તમે શું કહેવા માંગો, કિસ્મત કે પછી મહેનત? અત્યારે બહુ સારું કર્મ કરો છો તો આવતા જન્મનું કિસ્મત તમે અત્યારે લખી જ રહ્યા છો. શાસ્ત્રોની તમે વાત કરો છો તો શાસ્ત્રો પ્રમાણે જીવન જીવવાની સાચી રીત કઈ? કે આપણા શાસ્ત્રમાં આ જ બધી વસ્તુ લખી કે તમે સમયની સાથે જાઓ. પુરુષની દિનચર્યા કેવી હોવી જોઈએ? કારણ કે જ્યારે સારો સમય હોય ત્યારે માણસ ભગવાનની ભક્તિ કરતો નથી, નિયમ ફોલો કરતો નથી. તકલીફ આવે ત્યારે મંદિરમાં લોટા લઈને જવાનું ચાલે. આપણે સ્નાનની વાત ચાલે છે, હા. તો દિવસનું પ્રથમ સ્નાનનું મહત્વ શું? દિવસનું પહેલું સ્નાન આપણા શાસ્ત્રમાં તો પછી તમારા મત પ્રમાણે સુખ કોને કહેવાય? તમે સવારે ઉઠો ત્યારથી લઈને રાત્રે ઊંઘવા સુધીના મનુષ્યને જીવન જીવવાના નિયમો જો સુખી થવું હોય તો મારે દેવની વાત કરવી છે. પ્રથમ દેવ એવા ગણેશજી. ગણેશજીનું આપણા જીવનમાં કેટલું મહત્વ? ગણેશજી ચારે યુગોમાં ગણેશજી તો છે જ, એટલે સાથે સાથે મારે એ પણ જાણવું છે કે દાન અને દક્ષિણાનું મહત્વ. પણ દાન એવી વસ્તુ છે કે કોઈને કીધા વગર કરીએ ને તો ગુપ્ત એનું દાન. ફળ તને મળે. સવારમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જ જોઈએ, અને જળ અર્પણ આપણે કરીએ છીએ તો એમની પાછળનું મહત્વ. નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે એસ્ટ્રોલોજર ઋષિ ત્રિવેદીજી. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ શાસ્ત્રો પ્રમાણે શું દિવસની દિનચર્યા કેવી હોવી જોઈએ, શું આવતીકાલ આપણા કુંડળીમાં છે, પ્રથમ દેવ એવા ગણપતિજીનું આપણા જીવનમાં મહત્વ, કર્મના ફળની વાતો. મિત્રો, આજે આપણે આ પોડકાસ્ટમાં જાણીશું. તો આપ સૌ અમારા આ પોડકાસ્ટના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ તો અમારી સ્ટુડિયોમાં તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે આવ્યા, જય ગણેશ. અને સ્વાગત છે તમારું. સૌપ્રથમ તો તમે કેમ છો? બસ એકદમ ભગવાનના બધા હાથ મારા ઉપર છે એમ માનીને રોજનો દિવસ કાઢું છું. વાહ વાહ વાહ. અને દરેક એ રીતના પોઝિટિવિટીથી ચાલવું જોઈએ. છેલ્લા કેટલા સમયથી આવું બધું આમ પોઝિટિવ ચાલે છે? પોઝિટિવ એટલે જીવનમાં દરેક માણસના જીવનમાં એક એવા ટોપિક્સ આવતા હોય છે, એવા પોઈન્ટ્સ આવતા હોય છે, એવો સમય આવતો હોય છે કે સમયની અંદર તમને દરેક જાતના અનુભવો થાય. જી. બરાબર, કે સારા અને ખરાબ, ડગલે ને પગલે, રોજ દરેક ક્ષણે ને કણે ભગવાન તમારી સાથે તો હોય જ છે. અને તમારા આગલા હંમેશા. જન્મોના આ જન્મોના તમામ કર્મનું ફળ પ્રમાણે ભગવાન તમને કોઈનું કોઈ સારો અને ખરાબ ફળ આપતો હોય. વાહ. બરાબર, એટલે એ સમયે જો તમે હંમેશા ભગવાન જોડે છે એમ માનીને ચાલો ને તો તમારી કોઈ પણ સમસ્યા હોય ને એમાંથી તમે શાંતિથી બહાર નીકળી શકો અને એ સમસ્યાને તમે સોલ્વ કરી શકો. સોલ્વ કરવા વાળા તો આપણી સાથે છે જ હંમેશા. એક્ઝેક્ટલી. હા, તો શું કેવું છે અમદાવાદનું વેધર કેવું છે? હવે અમદાવાદમાં એવું છે કે આ ગમે ત્યારે આગાહી થઈ જાય છે અને ગમે ત્યારે વરસાદ પડી જાય છે. દિવાળીમાં વરસાદ પડવાનો છે એવું કહે છે. હવે જોઈએ. દિવાળીમાં પણ વરસાદ પડવાનો છે. એટલે બહુ નવું થઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ ગણો કે કોઈ બી વસ્તુ કરો. અત્યારે ખરેખરમાં થોડીક ઠંડીની શરૂઆત થવી જોઈએ. હાજી. દિવાળી આવે ત્યારે. પણ અત્યારે આપણે એવી રાહ છે કે વરસાદ ક્યારે જાય. હા, એટલે ફટાકડા બી ફોડવા હોય તો રેઇનકોટ પહેરીને ફોડવો પડશે. બરાબર ને? તો આ વેધર જે આખું ચેન્જીસ જેટલું બધું થાય છે, એનું કોઈ એસ્ટ્રોલોજી સાથેનું જોડાણ ખરું? એક તો મારા દ્રષ્ટિએ એક વસ્તુ હું કહીશ કે જે શાસ્ત્રોના નિયમો છે એ જે પ્રોપરલી ફોલો નથી થતા. શાસ્ત્ર છે ને એક મેન્યુઅલ છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે કોઈક મોબાઈલ નવો લેતા હોય ને તો એની જોડે એક બુકલેટ આવે. હાજી. કે બુકલેટમાં દરેક વસ્તુ લખેલું હોય કે તમે આ વસ્તુ આવી રીતના કરશો તો આ મોબાઈલને આવી રીતે વાપરશો તો તમને આનો આ ફાયદો થશે. અગર આટલા કલાકથી વધારે મોબાઈલને બેટરી ચાર્જિંગમાં મૂકશો તો બેટરી ફાટશે, એવા બી ચાન્સીસ છે. રાઈટ? અને પછી બીજો વસ્તુ એવું હોય કે જો આ બ્રેક થઈ ગયો અને હાથમાંથી પડી ગયો તો એની કોઈ વોરંટી ગેરંટી છે નહીં. તો એ એક નિયમો થઈ ગયા, એના મોબાઈલના સિદ્ધાંત થઈ ગયા કે આ મોબાઈલને ઓપરેટ કેવી રીતે કરવો. તો એ જ રીતે આપણા મનુષ્યના જીવન જીવવાના નિયમો, આપણી બુકલેટ જે છે એ આપણા શાસ્ત્રો છે, ગીતા, રામાયણ, મહાભારત, એની અંદરથી આપણે બહુ બધું શીખવાનું છે કે જીવન કેવી રીતે જીવવું, એના નિયમો ફોલો કરવાના છે. બરાબર, કે તમે ગમે તેટલા શાસ્ત્રો વાંચો કે રોજ એને સાંભળો કે સ્તોત્ર કરો કે કઈ બી વસ્તુ કરો, પણ એ વસ્તુ તમને કંઈનું કંઈ શીખવાડે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ, એમાં તમારે શું નથી કરવાનું, ક્યાં અટકાવવાનું છે, બધું જ છે. દરેક વસ્તુ, એક ક્ષણ, દરેક જગ્યા ઉપર. તમે સવારે ઉઠો
ત્યારથી લઈને રાત્રે ઊંઘવા સુધીના મનુષ્યને જીવન જીવવાના નિયમો છે, જો સુખી થવું હોય તો. સુખી થવું હોય સુખી તો. થવું હોય તો. વાહ. બરાબર. એટલે સૌથી પહેલા તો મનુષ્યના નિયમો શું છે કે એક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ વસ્તુ તમને ખબર છે કે આ રીતે મનુષ્ય જીવન જીવવું પડે. તો એ એકચ્યુઅલ વસ્તુ શું છે કે જ્યારે મનુષ્યનું આ પૃથ્વી ઉપર જન્મ થયો ત્યારે એણે શેના માટે થયો કે એણે મનુષ્યના જન્મ લેતા પહેલા એણે બહુ બધી યોનિમાં જન્મ લેવો પડે. આગલા જન્મ પહેલા જ્યારે મનુષ્ય થયા હતા અને ફરીથી મનુષ્ય થવાનો ચાન્સ મળે એના માટે બહુ બધી યોનિમાં જન્મ લેવો પડે. બહુ બધા એના આગલા મનુષ્યનું જન્મ હતું એ કર્મોને આધારે એણે ઘણી બધી યોનિમાં જન્મ લેવો પડે, જેવું કર્મ કર્યું હોય એવી રીતે. એ પછી જો એ 5-10% સારું કર્મ કર્યું હોય તો પછી પાછા ભગવાન એને ચાન્સ આપે કે જ્યાં મનુષ્ય થઈશ ને તો તને મોક્ષ લેવાનો ચાન્સ મળશે. તો એ મનુષ્યમાં તમે અહીંયા આગળ જન્મ લીધો તો તમારે એ વખતે સૌથી પહેલા તમારે ધર્મના આધારે જીવવું પડે. ધર્મ જે તમારો જે બી ધર્મ છે, સનાતન ધર્મ આપણો બેસ્ટ સૌથી જૂનો ધર્મ છે. એની સાથે અગર તમે બીજો કોઈ બી ધર્મ યુઝ કરો, બરાબર, પણ પહેલી વસ્તુ એ કે તમારો જન્મનો ધર્મ છે, બરાબર, એને તમે ફોલો કરો. એમાં તમારી સાથે જરૂરિયાત માટે શું આવશે? તમારે મોક્ષ લેવાનો છે, તમારો એજન્ડા મોક્ષ લેવાનો છે, બરાબર. તો એમાં તમારી સાથે શું આવશે? તો સૌથી પહેલા શું આવશે કે તમારો અર્થ આવે, કે તમારે પૈસાની જરૂર પડશે. અર્થ એટલે આર્થિક રીતના જે બી વસ્તુઓ હોય કે પૈસાથી દરેક વસ્તુ તમે અવેલ કરી શકો, ભૌતિક સુખ લઈ શકો. ધર્મ થઈ ગયો, અર્થ થઈ ગયો. કામ એટલે આપણે બે હસબન્ડ અને વાઈફ ભેગા થઈ અને એક નવી યોનિને જન્મ આપે છે, બરાબર. તો એ કામ એ તમારી જરૂરિયાત છે, નવા જીવનું સર્જન કરવું, બરાબર ને? એક્ઝેક્ટલી. તો એ બધી વસ્તુને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ વસ્તુ તમે જરૂરિયાત, કામ અને અર્થને તમારે જરૂરિયાત પ્રમાણે વાપરવાના. આમાં આ તમે 4 બોલે એમાંથી એક શબ્દ એટલે કે મોક્ષ. મોક્ષ શબ્દ જે છે કે તમે બોલો તોય તમને અંદર એક ફિલિંગ્સ આવે કે મોક્ષ. હા, એટલે મોક્ષની વસ્તુ શું છે, એજન્ડા લોકો ભૂલી ગયા છે ને, કે તમને લોકોને એક્ઝેક્ટલી આ જો આપણે શાસ્ત્રમાં બહુ ડિટેલમાં જઈએ તો આપણને ખબર પડે કે મોક્ષ એ શું છે. સમજો કે મનુષ્યનો જન્મ જ પહેલા તો બહુ કેટલા બધા કર્મો કરવા પડે. મનુષ્ય જન્મ લેવા માટે એટલા બધા તમારે જન્મોમાંથી પસાર થવું પડે. કે સમજો કે મેં આ જન્મ લીધો, મેં મારી માતાના ગર્ભમાં જન્મ લીધો, ત્યારથી હું આ શરીર છોડું, બરાબર, ત્યાર સુધીમાં મેં સારા અને ખરાબ ઘણા બધા કર્મો કર્યા છે, જાણતા અજાણતા ગમે તે કર્મ, બરાબર. એની દ્રષ્ટિએ કાં તો મને મોક્ષ મળી જવો જોઈએ, કાં તો મને નવી યોનિમાં જન્મ મળવો જોઈએ, બરાબર છે. તો અગર મેં કોઈક માણસની જોડે ખોટું કર્યું છે તો એનું કર્મનું ફળ તો મારે ભોગવવાનું જ છે. તો એ કર્મનું ફળ ભોગવવા માટે સમજો કે મેં કોઈની જોડે મારી પાસે જ્ઞાન છે અને હું બધાને ફ્લો કરી રહ્યો છું અત્યારે, હવે પણ નથી, અને જો હું ઢોંગ કરું છું, મને એક વખત મારે એક જિંદગી આખી સામરૂપનું થઈને જીવવું પડે. આ એક એક્ઝામ્પલ કે તમારી પાસે જ્ઞાન નથી અને તમે જ્ઞાન આપવાનો ઢોંગ કરો છો તો તમારે એક જિંદગી સામરૂપનું થઈને જીવન જીવવું પડે. આવી રીતે દરેક કર્મનું ફળ અલગ અલગ, દરેક યોનિમાં જન્મ લેવો પડે તમારા કર્મને આધારે. અને એમ કરતા તમે એ સમયે તમે 5-10% એટલે 100%ના રેશિયોમાં તમે 5-10% કર્મ સારું કરી લો બીજી બધી યોનિમાં જન્મ લઈને, અને કર્મો ભોગવી લો. પછી તમે પાછા ભગવાનને રિક્વેસ્ટ કરો, ભગવાન 5% તો સારા કર્મ કર્યા છે ને, 95% ભલે ને ખરાબ કર્યા, પણ 5% કર્યા છે ને, બીજા 95 છે ને મનુષ્ય જન્મ જીવીશ ને એટલે કરી દઈશ. રેશિયો તો જુઓ, સમજો. એટલી બધી રિક્વેસ્ટ કરતા હોય છે ને. આખી નાની 1-2 વર્ષની વાત નથી, આ 50-60 વર્ષ 70 વર્ષ કેટલા બી વર્ષો હોઈ શકે. કે સમજો કે ગાય થાય માણસ તો એને 10 વર્ષ કાઢવા પડે, પછી સામરૂક હોય તો એને 4-5 વર્ષ કાઢવા પડે, હરણ હોય તો મીન્સ કોઈ બી યોનિમાં જન્મ લેવો પડે. મને ખ્યાલ છે ત્યાં સુધી તમારી પોતાની પણ એક ચેનલ છે. હા, તો એ ચેનલ ઉપર તમે કયા કયા મુદ્દા ઉપર વાત કરો છો, અને ચેનલનું નામ ખાસ તમે કહો. હા, મારી ચેનલનું નામ જસ્ટ મેં હમણાં જ લોન્ચ કર્યું છે, ઋષિ પુરાણ. એ પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની હતી કે અત્યાર સુધી છે ને મારી પાસે હું 2016થી એસ્ટ્રોલોજી એડવાઇસ કરી રહ્યો છું. સમહાઉ હું કંઈ આ જાણીને અજુબ થશે પણ હું ક્યાંય એસ્ટ્રોલોજીનું ભણ્યો નથી.
તો કેવું છે કે ગોડ ગિફ્ટ બી છે. અને એના એસ્ટ્રોલોજી આવતા પહેલાં હું દરેક ફેસમાંથી પ્રોબ્લેમમાંથી પાસ થયેલો કે ઘણી બધી વસ્તુ ભગવાને આ બધી વસ્તુ આપતા પહેલાં કે પછી એવું નહીં, જાદુગર નથી, પણ એક વસ્તુ છે કે દરેક બ્રાહ્મણની પાસે બાય ડિફોલ્ટ ગોડ ગિફ્ટ હોય કે બ્રાહ્મણની પાસે એની અંદર પાવર્સ હોય કે એ એસ્ટ્રોલોજી કરી શકે ના એનો હક છે. બરાબર. તો એ સિચ્યુએશનમાં ધીમે ધીમે એક જણને જોયું, 2 જણને જોયું, 3 જણને જોયું. એવી રીતે 2016થી હું એસ્ટ્રોલોજી એડવાઇસ કરતો હતો. અને એ પણ એમાં કોઈ પણ જાતની એડવર્ટાઇઝ નહીં. અને શરૂઆતમાં એવું હતું કે હું કોઈ પણ જાતના ચાર્જ પણ નહોતો લેતો, કે ટોટલી ફ્રી સેવા કરતો, કે લોકોના ઘરે જઈને પણ પોતાના ખર્ચે શરૂઆતના ટાઈમમાં એ બધી વસ્તુ થતી હતી. ધીમે આ બધાને એડવાઇસ કરવાનું શરૂ કર્યું. પછી એવું હતું કે આજે 12,000 થી 13,000 લોકો મારી સાથે જોડાયેલા છે, કે જ્યાં મારે એવું હતું કે લોકોની સુધી હું પહોંચી નતો શકતો. મારા બીજા પ્રોફેશન બી ચાલુ છે. હું સોશિયલ મીડિયા જોડે ક્યારેય કોઈ દિવસ કનેક્ટેડ નહોતો, કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હજી બી મારું કોઈ એકાઉન્ટ હતું નહીં. અને હું આ બધી વસ્તુમાંથી થોડો પરે હતો કે ભાઈ મારી પાસે બીજા ઘણા બધા કામ છે. બરાબર, કે ભાઈ હું અગર આની પાછળ 2 કલાક બી સ્પેન્ડ કરીશ તો મારી પાસે બીજા બધા કામ છે, સોલ્વ નહીં થાય. અને એવું નથી કે એસ્ટ્રોલોજી એક જ મારું પ્રોફેશન છે. તો પછી પોતાની ચેનલ કરવાનું એ વિચાર એટલે હતો કે વધારે લોકો સુધી જોડાવ તમે? એકચ્યુઅલી એમાં એવું છે કે મેં તમને કીધું ને કે મોક્ષ લેવા માટે તમારે મલ્ટિપલ સત્કર્મ કરવા પડશે. હવે મેં કીધું ને કે અત્યારે 12,000 થી 13,000 લોકો અત્યાર સુધીમાં આટલા વર્ષની અંદર જોડાયા. હવે મારી ગણતરી એવી છે કે એક દિનચર્યા તમે બદલી નાખો તો એનાથી તમે ઘણા બધા સત્કર્મ કરી શકો. બરાબર. તો એ કર્મ કરવા માટે મારે વધારેમાં વધારે લોકોને કહેવું પડશે. તો હું કઈ રીતે કહું? રાઈટ, કે હવે હું એવું તો છે નહીં કે 2 કલાક સપ્તાહ કરીને કરું, ત્યાં બી પબ્લિક જોઈ છે. બરાબર, કે મારે અને સેવા જ કરવી છે, કે સત્કર્મ જ કરવા છે, કે વધારેમાં વધારે લોકો આ વસ્તુનું બેનિફિટ લે. બરાબર. તો એ વસ્તુ માટે મારે ક્યાં જવું પડે? તો કે અત્યારે સૌથી વધારે યુથ પબ્લિક છે કે જે ભવિષ્ય આવવાવાળું ભવિષ્ય, ભારતનું ભવિષ્ય છે, આપણા દેશનું. તો એ લોકો ક્યાં છે? તો કે બધા ઇન્સ્ટાગ્રામ પર. તો હવે મારે બાય ડિફોલ્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર જવું પડશે, ત્યાં જ એ લોકો મને મળશે. બરાબર. તો તમને એવું લાગે છે તમે એટલા લોકો સુધી પહોંચ્યા છો અત્યારે? ના, એટલે હું ઓફલાઈન તો મારી જોડે ઘણા બધા લોકો છે અને મને એમાં બી હજી સુધી ટાઈમ નથી મળતો કે હું એ બધાને બી ટાઈમ આપું. પ્લસ એ લોકોને હું કુંડલી, જન્માક્ષર જે બી જોઉં છું એની પાછળ બહુ ટાઈમ લઉં છું. કે એવું નહીં કે 2-5 મિનિટમાં જોઈ લીધું ને તમે મને અત્યારે આપી દો ને ફટાફટ જવાબ આપી દો, એવું નહીં. બહુ ડિટેલમાં જોવાનું. કોઈના ભવિષ્યનો સવાલ છે. પ્રોપર રિસર્ચ તમારે પ્રોપર રિસર્ચ એટલે એક ટાઈમ લેવાનો. એને કોઈ પણ વસ્તુ એટલે કહેવાય ને કે એમ નહીં કે આ વિધિ કરાવી નાખો, આ વિધિ કરાવી. ઓછામાં ઓછો તમે કેટલો ટાઈમ લો છો? ઓછામાં ઓછો હું મારી પાસે તમારી ડિટેલ આવે એટલે હું ડિટેલ જોઈ અને લગભગ અડધો પોણો કલાક, 2 કલાક એવો રિસર્ચ બી કરું ને જોઉં કેવો કેસ છે. બરાબર. અને પછી એમની સાથે જે તે વ્યક્તિ હોય એની સાથે પણ એટલી જ ડીપમાં 1-1.5 કલાક ફોન ઉપર ચલાવવાનું. વચ્ચે એક સવાલ પૂછું તમને? બોલો ને. બધાનું ઘણી જગ્યાએ એવું સાંભળવામાં પણ આવે છે કે અમુક વસ્તુ કિસ્મત ઉપર ડિપેન્ડ હોય છે. હા. અને અમુક વસ્તુ મહેનત ઉપર ડિપેન્ડ હોય છે. બરાબર છે. તમે શું કહેવા માંગો છો? કિસ્મત કે પછી મહેનત? જો કિસ્મત, એક વસ્તુ હું તમને એ જ કહીશ કે કિસ્મત બી ક્યારે બને? તમારી કિસ્મત ક્યારે બને? તમારા આગલા જન્મના કર્મોથી. તમને એમને તો કોઈ દેખો, ભગવાન એક એવી વસ્તુ છે કે કોઈની જોડે અન્યાય કરતો નથી. બરાબર. આશરે 7 થી 10 અબજની વસ્તી આ પૃથ્વી ઉપર છે. એના માટે બધા સરખા છે. અગર એના માટે કોઈ પ્લસ માઇનસ હોત કે કોઈ ઓછું વધતું હોત તો એ લોકોના બ્લડમાં ચેન્જ કર્યા હોત. બધાનું બ્લડ સરખું રાખ્યું. એણે કોઈ જ અપવાદ કે કોઈ અન્યાય કર્યો નથી કોઈની જોડે. એટલે એક જ વસ્તુ છે કે તમે, આપણા ગીતામાં ચોખ્ખે ચોખ્ખો ભગવાનનો સીધો એક જ મેસેજ છે કે તમે જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે. અત્યારે બહુ સારું કર્મ કરો છો તો આવતા જન્મનું કિસ્મત તમે અત્યારે લખી જ રહ્યા છો. અત્યારે આપણે સત્કર્મ કરી રહ્યા છે તો કદાચ આ વર્ષે આપણને કઈ જન્મમાં બેનિફિટ નહીં મળે. તો તમને એવું નથી લાગતું કે અત્યારે તો આ 5G જે યુગ ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ, આ જ જન્મનું કર્મનું ફળ આ જ જન્મમાં મળે છે એવું તમને નથી લાગતું? હવે એ ડિસાઈડ કરવા વાળું કોણ છે?
તમારા કર્મનું ફળ ડિસાઈડ કરવા વાળું કોણ? તમે જે કર્મ કરો છો એનું ફળ તમને ભગવાન આપે, બરાબર? એટલે હવે હું આજે ને આજે રિઝલ્ટ, જમાનો ભલે ને 5G નો આવી ગયો, પણ તમે જેવું કર્મ કર્યું છે એનું ફળ તમને ગમે ત્યારે મળી શકે. ફોર એક્ઝામ્પલ, આપણે એકચ્યુઅલી બહુ ડિટેલમાં એ વાત ન કરવી જોઈએ, પણ હું કહું કે અફજલ ગુરુની વાત છે. એ લોકોએ સંસદમાં હુમલો ક્યારે કર્યો હતો અને એને કેટલા વર્ષ પછી મોત મળ્યું? એને ફાંસી બહુ વર્ષો પછી થાય. રીઝન કે એનું જ્યારે કર્મ લખેલું હશે ને ત્યારે એને મૃત્યુદંડ મળશે. એ સમય અને ક્ષણ, દરેક વસ્તુ કિસ્મત કહેવાય ને, કે એની પાસે ભગવાને એને ભણાયો તો બહુ વધારે પડતો હતો. એજ્યુકેશન બી બહુ સારું હતું. ટેકનિકલી હી વોઝ વેરી સાઉન્ડ, રાઈટ? બટ એને એના કર્મોને આધારે કિસ્મતમાં ભગવાને ભણાવ્યો તો ખરી, પણ એનો બેનિફિટ ન ઉઠાઈ શકે. તો કિસ્મત, તમે જે કહો છો ને કે કિસ્મત આપણા આગલા જન્મના કર્મના આધારે મળી હોય, એ આપણે જ લખેલું હોય છે, આપણા જ કર્મોનું ફળ છે. કે આજે આપણે આ સત્કર્મ કરીને ઘણા બધા લોકો વસ્તુ સાંભળશે, બરાબર? કદાચ લગભગ તમારો જે સોશિયલ મીડિયાની જેટલા વ્યુઅર્સ છે એમાંથી આજના દિવસે કદાચ આપણે આ વિડીયો જોયું હોય અને 100 માણસ બી કદાચ આ વસ્તુને ફોલો કરશે, રાઈટ? તો એ લોકો કેટલા સુખી થશે. હવે એની બદલીમાં આપણે એવું વિચારવાની જરૂર નથી કે આપણને શું મળશે, એ ભગવાન નક્કી કરશે. નિસ્વાર્થ, સમજ્યા? કે એ ભગવાન નક્કી કરે. અને મારે સમજો કે 1 લાખ રૂપિયા જોઈતા હોય કોઈ વસ્તુના, અને ભગવાન એ જ વસ્તુની બદલીમાં 10 કરોડ આપવા તૈયાર હોય, પણ મેં 1 લાખ માંગ્યા એટલે મને 1 લાખ જ આપે ને. એની માટેની મહેનત, સમજો કે મેં મહેનત કરી છે, એ મહેનત પ્રમાણે 10 કરોડ મળે છે ભગવાનની દ્રષ્ટિએ, પણ મેં 1 જ લાખ માંગ્યા, તો ભગવાન શું આપશે? કે તથાસ્તુ, રાઈટ? તો એના તો બીજા બચ્યા ને. એટલે કહેવાનો મતલબ એ છે કે ભગવાનને નક્કી કરવા દો તમારું કર્મનું ફળ, અને તમે નક્કી કરવા વાળા કોણ? તમને જન્મ આપવા વાળો એ. કર્મ કરવું એ તમારા હાથમાં છે, ફળ આપવું એ એના હાથમાં છે. શાસ્ત્રોની તમે વાત કરો છો તો શાસ્ત્રો પ્રમાણે જીવન જીવવાની સાચી રીત કઈ? જીવન જીવવાની સાચી રીત એટલે સૌથી પહેલા એને એક શોર્ટમાં આપણે વાત કરીએ ને તો કે આપણે સમયની સાથે ચાલવું પડે. ઓકે. જીવન જીવવાની સૌથી પહેલી રીત એક જ છે કે તમારે સમય સાથે ચાલો. જી, બરાબર. સમય સાથે ચાલો તો સમય તમારો થાય, રાઈટ? એ સિમ્પલ એક્ઝામ્પલ કે આજે હું કોઈ 2 વ્હીલર પર જઈ રહ્યો છું, હું સમય છું. તમે મારી જોડે બેસી જશો તો હું જ્યાં જઉં છું ત્યાં તમને લઈ જઈશ તમારા ડેસ્ટિનેશન પર, બરાબર છે? હવે તમને તો ખબર જ છે ને કે હું આ જગ્યા ઉપર જવાનું છું, તો તમે મારી જોડે બેઠા. પણ વાત એક જ છે કે સમય એટલે શું કહી શકાય કે આપણે દિવસની શરૂઆત થાય ત્યારથી આપણો દિવસની શરૂઆત કરીએ. જ્યારે સૂર્યોદય થાય પ્રથમ જે દિવસની શરૂઆત ત્યાંથી થાય. તો એની જોડે આપણે એ સમય, એના પહેલા આપણે ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છું તો તમે જોશો કે તમારું બધું પ્રોપર ચાલવા માંડશે. હવે સમજો કે તમે 9 વાગે નાહી ધોઈને પથારીમાંથી ઉઠો છો તો તમે ઓલરેડી 3 કલાક લેટ. ફોર એક્ઝામ્પલ, તમે જોબ કરો છો કોઈ જગ્યા ઉપર, તમે 9 વાગે છે ને 10:30 વાગે તમારે ઓફિસ પહોંચવાનું છે, તમે 9 વાગે ઉઠો છો, બરાબર? તો 9 વાગે ઉઠીને તમે સ્નાન ક્યારે કરશો? સ્નાન કરશો એના પહેલાની ક્રિયાઓ ક્યારે પતાવશો? પછી તમે ભગવાનને 2 મિનિટ તો આપવી પડશે ને. હું એમ નથી કહેતો કે બહુ ભગવાન કરો, 1 મિનિટ જ આપો, પણ આપવી તો પડશે ને. એના પછી તમારા મધર ફાધરનું સામે મોઢું તો જોવું પડશે ને, કે તમારા પરિવાર જોડે 2 મિનિટ તો બેસવું પડશે ને. તો આમાં 10:30 થઈ ગયા, હવે ઓફિસ પહોંચશો ક્યારે? એટલે તમે સટાસટ તમારું 2 વ્હીલર હોય કે 4 વ્હીલરનું યુઝ કરીને તમે ફટાફટ ઓફિસ પહોંચો તો ત્યાં સુધીમાં 11:30 થઈ ગયા હોય. ઓફિસનો ટાઈમ 10:30નો છે, તમે ત્યાં લેટ થઈ ગયા. તમારે જે મોર્નિંગ મિટિંગ્સ ને એ બધું હોય એ બધું ડીલે થાય, તમારી જે મિટિંગ્સ હતી એ બધી બેક જાય. આ બધી જ વસ્તુ ઇફેક્ટ કરે છે અને એન્ડ ઓફ ધ ડે તમે લેટ થાવ છો અને એના કારણે તમારે પ્રેક્ટિકલ વાત છે. આ પ્રેક્ટિકલ વાત છે, સમજો છો? કે આપણા શાસ્ત્રમાં આ જ બધી વસ્તુ લખેલી કે તમે સમયની સાથે ચાલો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સમયની સાથે એમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે કોઈને વાયદો બી કરો છો તો એ પણ વાયદામાં બધી જ વસ્તુ આવે. કે સમજો કે તમે પૈસા આપવાનો વાયદો કર્યો છે કાં તો પહોંચવાની વાત છે કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું છું કે હું 2 વાગે તમારે ત્યાં આવી જઈશ અને હું 2:15 પહોંચું તો તમે 2 વાગ્યાથી મારી રાહ જોઈ રહ્યા છો. 100%.
તમે મારી રાહ જોઈ રહ્યા છો. હવે હું તમને એક બી વસ્તુનું અપડેટ નથી કરતો અને હું 2:30 વાગે આવું છું, તો મેં તમારો અડધો કલાક વેડફ્યો, આખું શેડ્યુલ આમ તેમ મેં તમારો અન્યાય કર્યો, મેં તમારી જોડે અન્યાય જ કર્યો. ત્યારે શનિની દ્રષ્ટિ તો 24 કલાક મારી ઉપર છે. હવે તમે કોઈને અન્યાય કરો ત્યારે તમને શનિ દંડ આપે. એટલે તમારે સમયના પાકા થવું પડે તો શનિ તમને કંઈ ના કરે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દરેક જગ્યા ઉપર. પણ એનું સોલ્યુશન શું? તો એની એવી હેબિટ હોવી જોઈએ કે તમે 2 વાગ્યાની જગ્યાએ સમજો કે 2 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, ખબર જ છે તમને, તો તમને જવાનું જ છે અને ટાઈમ આપ્યો જ છે, ટાઈમ આપ્યો જ છે ને જવાનું છે ને હું ડીલે થવાનો જ છું. તો મારે શું કરવાનું કે મને ખબર છે કે ડીલે થવાનું, તો હું 1:45 ફોન કરી દઉં ને અપડેટ કે પ્રદીપભાઈ મને 15 મિનિટ લાગશે. ઓકે, તો તમને વાંધો ના આવે કે તમે 15 મિનિટમાં બીજું કંઈ કામ કરી શકો. તમે 15 મિનિટ મારા માટે વેઇટ કરીને નહીં બેસી રહો. એ જ રીતે તમારે કોઈને પૈસા આપવાના છે, બરાબર, કે તમે 5,000 રૂપિયા કોઈને આપવાના છે અને તમે એને કીધું કે 15 મિનિટમાં આપું છું કે 15 તારીખે આપી દઈશ. એની જગ્યાએ તમે 15મી નથી આપી શકો તો 14મીએ કે 15મીએ સવારે કહી દો ને કે આજે નહીં થાય. તમારે જો આગળ એવું હોય તો તમે સેટિંગમાં રહો. નહીતર એ 5,000ની સામેવાળાના બધા બહુ બધા સેટલમેન્ટ, હા 100%, બરાબર, એનું બધું ખોરવાઈ જાય. એટલે એ નિશાસા કોને નાખે કે આ પ્રદીપભાઈએ પૈસા ના આપ્યા ને, મારું બધું બગડી ગયું. અને એની જોડે બીજા ઘણા બધા એક્સપેક્ટેશન 1,000 વાળા 5 જણા છે. એટલે એ 5 જણના નિશાસા પેલા એમને લાગે, એ બધું ભેગું થઈને તમારી જોડે આવે. એટલે આ સિમ્પલ વસ્તુ છે કે તમે શાસ્ત્રને ફોલો કરી લો. આપણા શાસ્ત્રની અંદર આ જ બધી વસ્તુ લખેલી છે, બીજું કઈ નથી, આ જ છે, કંઈ જ ખેલ નથી. કોઈ સામાન્ય માણસ બહુ સારી રીતે જીવન જીવી શકે છે અગર એ શાસ્ત્રના નિયમોને પાલન કરે. ઓકે, શાસ્ત્રોની વાત ચાલે છે તો શાસ્ત્રો પ્રમાણે પુરુષની દિનચર્યા કેવી હોવી જોઈએ? શાસ્ત્રમાં મારી મતે તો એક બહુ સિમ્પલ વસ્તુ છે. બહુ એવા કંઈ આમ ભગવાન આ તે બહુ વધારે પડતો ટાઈમ નહીં, પણ હું પોતે જે વસ્તુને અનુસરું છું અને આ બધી વસ્તુ અનુભવની છે. હું તમને જે કહું છું ને એ સાંભળવાથી બહુ સારી લાગે, પણ જ્યારે ત્યારે તમે કોઈ બી વસ્તુનું પાલન કરશો, એને અનુભવની જ વાત આજે સાંભળવી છે, બરાબર, તમારો શું અનુભવ છે? તમારે 100% એને વસ્તુને ફોલો કરવી પડશે, તો તમને એનો વિશ્વાસ આવશે કે તમે કર્યું તો તમને ફાયદો થયો, રિઝલ્ટ મળ્યું ત્યારે તમને. આજે મને એક વસ્તુ કહેવાય કે હું 12થની એક્ઝામ આપું છું, એના માટે આખું વર્ષ મેં મહેનત કરી, પછી એક્ઝામ આપી, પછી મારે 90% આવ્યા, બરાબર, મહેનત કર્યા પછી. હવે મેં જેવી મહેનત કરી હશે એવું મને ફળ મળશે. હા, પછી એક્ઝામના દિવસે સવારમાં તમે મહેનત કરી હશે તો એવું ફળ મળશે. તો એ 35% આવશે, કાં તો 2 સ્ટાર કરીને આવશે, કદાચ નહીં બી આવે એટલા બી. કેમ? કારણ કે આખું વર્ષ મહેનત જ નથી, બરાબર. એ જ રીતે તમે કર્મ, ભગવાને તો આપણા શાસ્ત્રો દરેક વસ્તુ એના નિયમો પ્રમાણે બનાવી જ છે, બરાબર. હવે એ નિયમો એવું નથી કે બાય ડિફોલ્ટ છે કે તમે કદાચ એકાદ દિવસ છૂટી ગયું તો ભગવાન કંઈ મારી નથી નાખો, એને કોઈ દુશ્મનાવટ નથી. પણ વાત એક છે કે તમારે સુખી રહેવું છે તો તમારે નિયમ ફોલો કરવો. એટલે એમાં તમને કોઈ ફાંસીની સજા નથી થવાની. પણ વાત એક જ છે કે તમારો એજન્ડા શું છે, કે તમારે મોક્ષ સુધી પહોંચવું છે. અગેન આપણે પાછી એ જ પોઈન્ટ પર વાત લાય કે તમારે એ વસ્તુમાં સક્સેસ જવું છે તો તમારે આ નિયમ ફોલો કરવો પડશે. પછી એ જો અગર તમે નિયમ ફોલો કરો છો અને તમને એટલી મજા આવવા મળશે ને કે તમને એમ થશે કે ગમે તેવડું મોટું દુઃખ આવે ને, ગમે તેટલા મોટા પ્રોબ્લેમ, અને પ્રોબ્લેમ તો આવવાના જ છે લાઈફ, બરાબર. કારણ કે જ્યારે સારો સમય હોય ત્યારે માણસ ભગવાનની ભક્તિ કરતો નથી, નિયમ ફોલો કરતો નથી. તકલીફ આવે ત્યારે મંદિરમાં લોટા લઈને જવાનું ચાલુ. આ સત્ય હકીકત. એટલે એક જ વસ્તુ છે કે જો તમે સવારમાં વહેલા ઉઠીને તમારો નિયમ ફોલો કરી લીધો તો ગમે તેટલી મોટી તકલીફ આવશે ને તો તમે એને શાંતિથી સહન કરી શકશો. એની અંદર ઓટોમેટિક તમારા પાવર આવશે. અને જ્યારે સારો સમય હોય ને ત્યારે ભક્તિ કરી લીધી હશે તો તમારા ખરાબ સમય આવવાના ચાન્સીસ ઘણા નહીવત થાય, બરાબર. કે હું ઘણા બધા સારા વક્તાઓને સાંભળું છું. એવું નથી કે મને બહુ મજા, જે સ્પીકર્સ છે સારા 1-2 એક્ઝામ્પલ જો તમારે સાંભળવા તો કહું, હું ફ્રીના ટાઈમમાં યુટ્યુબ પર આ બધાને સાંભળતો કે ઘણા બધા છે કે માયાભાઈ આહિર છે. જો તમારે હસવું છે અને જો તમારે કંઈક શીખવું છે મન ખોલીને, તો માયાભાઈ આહિર સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે, બરાબર.
બીજી વસ્તુ છે કે બીજા એક લેડી સ્પીકર છે, કાજલબેન ઓઝા, બહુ સરસ છે. પછી હમણાં આપણને એક નવું જ ભારતને ગિફ્ટ કહેવાય ને, કે ગુજરાતને ગિફ્ટ કહેવાય, કે સફીન હસન સાહેબ છે, જે IPS છે. એ આપણું હિન્દુ શાસ્ત્ર ઉપર એટલું સરસ બોલે કે મજાની વસ્તુ છે, કે તમે કદાચ હિન્દુઓને એટલી બધી ખબર નથી પડતી એટલું એ સારું આપણા શાસ્ત્ર પ્રમાણે બોલે. તો આ બધી વસ્તુઓ જે છે એ નિયમો ફોલો કરવાથી આપણને અને એ લોકોને સાંભળવાથી તમને પોઝિટિવિટી મળે. પણ ઇન્સ્ટાગ્રામ પર રીલો ફેરવવાથી કંઈ નહીં થાય. સમજ્યા? રાત્રે અગર તમારે સવારમાં વહેલા ઉઠવું છે તો તમારે રાતે 10 વાગે 10:30 વાગે સૂઈ જવું પડશે. 6-6.5 કલાકની એક હ્યુમન સાયકલ છે કે તમે એમાં નહીં સૂવો તો તમારું શરીર બીજા દિવસે ઊંઘમાં રહેશે. તમારું શરીર તમને એટલું સક્સેસફુલી કામ નહીં આપે. એક હ્યુમન સાયકલ છે, રૂટીન પ્રમાણે ચાલો. આ બધી વસ્તુ ઇફેક્ટ કરે છે કે રાતે 2 વાગ્યા ઉઠ્યા પછી સવારમાં સૂર્યને જળ ચડાવવું હોય અને તમારે 7:30 વાગે ઉઠી જવું હોય તો એ શક્ય જ નથી, કારણ કે તમારી ઊંઘ જ પૂરી ન થઈ હોય. ઓકે, આ પુરુષનું દિનચર્યા થઈ. આ પુરુષની દિનચર્યામાં એવું છે કે આપણે એને થોડુંક એક વખત ડિટેલમાં શોર્ટમાં કહી દઈએ કે સૌથી પહેલાં પુરુષ છે ને એક સિમ્પલ વસ્તુ છે, એને કંઈ બહુ લાંબુ એટલું કંઈ કરવાની જરૂર નથી, કે સવારમાં વહેલા ઉઠી જવું. ઉઠીને જે સૌથી પહેલાં પોતાની હથેળીમાં જ બધા ભગવાન છે. મેં તમને કીધું એમ કે ગણેશજી, દરેકના મૂલાધારની અંદર ગણેશજીનો વાસ છે. દેવી કવચમાં એવું લખ્યું છે કે તમારા અંગની અંદર દરેક માતાજીઓ અલગ અલગ છે, વસેલા છે, કે નખમાં અલગ છે, પાંથીમાં અલગ છે, નાક ઉપર અલગ છે, અંગ ઉપર. આ બધી વસ્તુ આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે તમારી દેવી શક્તિ તમારું કેટલું પ્રોટેક્શન કરે અને ગજાનંદ ગણેશજી તમારું કેટલું પ્રોટેક્શન દરેક પુરુષની અંદર, રાઈટ? તો બસ આપણા હાથમાં એમને જોઈ લો સવારે એક વખતથી સિમ્પલ એક પુરુષને આ જ કરવાનું છે કે એક વખત ગણપતિ દાદાનું નામ લઈ લે, એક દિવસ પોતાની કુળદેવીનું નામ લઈ લે, અને એ લઈ અને પછી સૌથી પહેલું કામ છે કે સ્નાન કર્યા પહેલાંની જેટલી કર્મ વિધિ છે એ તમે ક્રિયાઓ કરી અને સીધું સૌથી પહેલાં સ્નાન કરી લો. સૌથી પહેલું સ્નાન. તમારે ચા પીવાનું હોય, નાસ્તો કરવાનો, આ બધું પછી પેલી સ્નાન વિધિ. સૌથી પહેલા તમે પવિત્ર થઈ. અને બહુ સિમ્પલ કે બધી એવું માની જ લેવાનું કે બધી નદીઓ આપણી ત્યાં જ છે. એનો એક તમારો ભાવ ઉત્પન્ન થવો જોઈએ કે દરેક નદીઓ તમને કોઈ બી કદાચ તમે કોઈ બી વિધિમાં બેઠા હશો તો ભગવાન કોઈ બી પૂજામાં કોઈ નદીઓમાંથી લોટા ભરવા નથી જતા, પણ જ્યારે ભગવાનને ષોડશોપચાર કે કંઈ બી કરવાનું હોય ત્યારે એક જ વસ્તુ છે કે તમે નદીઓનું આહ્વાન કરો છો. તો એ જ વસ્તુ તમે સીધું કહો ને તો ગંગાજી પોતે બી આવવું પડે. તમારો ભાવ એવો હોય તો ગંગાજીને હિમાલયથી આવવું પડે અને તમને પવિત્ર કરવા પડે. ભાવના ભૂખ્યા છે. ભાવ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારી અંદર શું છે, બહુ ઇમ્પોર્ટન્ટ. આમ સીધું જ કોઈ સંસ્કૃતમાં શ્લોકો બોલવાની જરૂર નથી, બરાબર? એ કામ માત્ર ને માત્ર બ્રાહ્મણોનું. સીધી ભક્તિ કરો, ભગવાન બહુ સરળ છે. એટલે સૌથી પહેલા ઉઠીને સ્નાન કર્યું, એક વસ્ત્ર પહેરીને સ્નાન કરવું. દિવસનું પહેલું સ્નાન એક વસ્ત્ર પહેરીને જ કરવું જોઈએ. એ આપણે પછી ડિટેલમાં પણ ચર્ચા કરીશું કે એટલું ઇમ્પોર્ટન્ટ છે, કેમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? પછી બીજી વસ્તુ થઈ કે સૌથી પહેલાં તમારા ઘરનું જે મંદિર છે એની સામે આસન પાથરીને સૌથી પહેલાં બેસી. આ પુરુષ માટે છે, બરાબર? એમને એક દીપક, બધા ભગવાન વતી એક જ દીવો. આપણે એક ડિસ્કસ કરશું કે દીપક કેમ કરવો જોઈએ. એટલે પ્રશ્ન આપણે લઈએ છીએ, બહુ જરૂરી છે. અને આ એક જ વસ્તુ છે કે આપણે વ્હાઇટ વોશ કરી રહ્યા છે ને લોકોને સીધા માર્ગે લઈ રહ્યા છે. કોઈ ડિપ્લોમેટિક કામ કે એકદમ અઘરું કામ કંઈ કરવું નથી. પ્રેક્ટિકલ વાત છે, બધી પ્રેક્ટિકલ વાત. અને એ આદત પાડવી પડશે, એકદમ તો કશું જ નહીં થાય. એટલે ભગવાનની આગળ બેઠા એક જ દીપક, એક જ દીવો પ્રગટાવો. 1 વખત, 2 વખત, 3 વખત, 21 વખત ઓમ શ્રી ગમ ગણેશાય નમઃનું નામ લઈ લો, ઓમ શ્રી કુળદેવી માતાનું નામ લઈ લો. આ 2 નામ તમારે પહેલા લઈ લેવાનું. પછી તમે જે કરો છો ભગવાન માટે રોજ, જેને પણ માનતા હોય એનું એ પતાવી દો, એ દેવનું. પહેલા આ ગણપતિ, કુળદેવી, પછી તમે જે કરતા હોય એ કરી લો. કરશો તો પણ ઠીક છે, નહીં કરો તો આ 2 જણા બધું જોઈ શકે છે. પણ ભાવ એટલો હોવો જોઈએ કે 2 મિનિટ આપો કે 10 મિનિટ આપો. બહુ ભગવાન કરવાની જરૂર નથી. બહુ સારી રીતના, સીધી રીતના ભગવાન તમારા ચરણોમાં વંદન.
બરાબર, 10 વખત અથર્વશીષ કરવાની જરૂર નથી સામાન્ય માણસે. છેલ્લે તો નમન જ કરવાના છે, તો એક વખત પહેલી વખતમાં કરી લો ભાવ સાચો ભાવ હોવો જોઈએ. સાથે. 2 મિનિટ ખાલી આમ વંદન કરીને નીકળી જાઓ ને, કે ખબર છે કે આવડી મોટી કંપની ચલાવતો હોય માણસ, કે આટલી મોટી કંપનીમાં મેનેજર હોય, એને 20 માણસને સંભાળવાના છે, તો ભગવાનની જોડે 4 કલાક બેસી રહે, તે બિચારો ફેક્ટરી ક્યારે જાય, કે કંપનીમાં ક્યારે જાય, કે જોબ ઉપર ક્યારે જાય? બસ આટલું જ કરવાનું છે. પછી પરિવારની જોડે જે તમારી જવાબદારી છે એ નિભાવો. તમે સંસારી માણસ છો, ટાઈમ ઉપર બધું કરી દો. 6, 6:30 ઘરે આવી જાઓ, તમારું ટાઈમ પતી ગયો જોબનો, એ કામ પતાવી દો. પછી રાત્રે 11 વાગ્યા પછી તમારે એવું કંઈ કામ કરવાની જરૂર નથી કે તમે રાત્રે જે બી મિટિંગો કરતા હોય છો, કારણ કે એ જે મિટિંગો જે કરો છો એનું રિઝલ્ટ તો તમે બીજા દિવસે જ ડિસાઈડ કરો છો. તમારી આજે સમજો કે 12 વાગે બી તમારી ઘણી બધી મિટિંગ થઈ હોય, તો છેલ્લે જે ડિસિઝન લેવાનું હોય તો તમે એમ જ કહો કાલ સવારે ઓફિસ જઈને લઈએ. બરાબર, તો કાલે જ કરવાનું છે, તો અત્યારે શાંતિથી પરિવાર જોડે જઈને સૂઈ ના જવું? આ બધું હું કરતો હતો પહેલા, અને આ બધી વસ્તુ મેં મારામાં બદલાવ લાવ્યો. કોઈ ગમે તેટલી મોટી મિટિંગ હોય કે કંઈ બી હોય, એને બીજા દિવસ ઉપર જ જાય, તો પછી હું મારી રાત શું કામ બગાડું? કારણ કે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે ને, ત્યારે તમને હંમેશા ડિસિઝન લેવામાં તકલીફ પડશે, કારણ કે દુનિયાની નેગેટિવિટી જેટલી ઉત્પન્ન થઈ જાય. સૂર્ય હોય ત્યારે પોઝિટિવ હોય, દરેક માણસને પોઝિટિવિટી મળે. બરાબર, તમારા નેગેટિવ જેટલી બધી હાઈડ થઈ જાય ને તમે પોઝિટિવ ટાઈમમાં ડિસિઝન લો, ત્યારે જ તમને ફાયદો થાય. પછી આવીને નહીં ધોઈને સૂઈ જાઓ, હાથ પગ ધોઈને સૂઈ જશો તો પણ ચાલશે, પણ આ રીતના કર્મ કરશો ને એટલે તમારું બધું પ્રોપર ચાલશે. આ પુરુષ માટેની દિનચર્યા હતી. અને સ્ત્રી માટે કોઈ અલગ ખરા? સ્ત્રી માટે સ્ત્રીની વેલ્યુ આખી અલગ. હા, સ્ત્રી બહુ જવાબદાર વ્યક્તિ છે. પહેલા તો મારું કહેવાનું એમ થશે કે સ્ત્રી છે ને એને આપણા પુરાણોની અંદર શક્તિ તરીકે ગણવામાં આવે. એટલે મારી દ્રષ્ટિએ મને ખબર છે કે શાસ્ત્ર શું છે અને સ્ત્રી શું છે. એટલે સ્ત્રીને હંમેશા પહેલાં તો રિસ્પેક્ટ આપવી જ પડે. કેમ કે એને લક્ષ્મી તરીકે જોડવામાં આપણે એ સમજવું પડે કે સ્ત્રી શું છે. તો સ્ત્રી એટલે એક શક્તિ તરીકે, લક્ષ્મી તરીકે જોડાય. કોઈ બી પુરુષને સક્સેસ થવું હોય તો એની જોડે કોઈ સ્ત્રી જોડાય ત્યારે જ એ પુરુષ સક્સેસ થાય. રૂપ ગમે તે હોય, કાં તો માતા હોય, કાં તો બેન હોય, કાં દીકરી હોય, પત્ની હોય, ભાભી હોય, સ્વરૂપ કોઈ પણ હોય, પણ એ પુરુષની જોડે સ્ત્રી શક્તિ જોડાશે ત્યારે જ એ પુરુષ સક્સેસ જશે. બાકી કોઈ પુરુષ સક્સેસ જઈ શકે નહીં. આ તમે કોઈ પણ દ્રષ્ટાંત જોઈ લો. આપણે ગમે તેટલી વાતો એમ કરીએ કે આપણે અત્યારે આ બધું કરીએ છીએ, પણ જો તમારા મારા ઘરે એક સ્ત્રી જે છે એ તમને કયા સ્વરૂપમાં કરે છે, મને મારા સ્વરૂપમાં કરે છે, પણ એ મને સપોર્ટ ના કરતા હોય તો આજે હું અહીંયા આવ્યો જ નહીં. સમજો છો? એટલે સ્ત્રી શક્તિ છે. બરાબર. હવે તમને એ તો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે સ્ત્રીનું મહત્વ શું છે આપણા શાસ્ત્રમાં. આપણા ભારતમાં પણ આ જ વસ્તુ છે. કદાચ અક્ષત ગુપ્તા કરીને એક સ્પીકર છે, બહુ સારું એમને રિસર્ચ કર્યું છે. એમણે પણ આ વસ્તુનું ધ્યાન દોર્યું હતું કે ભારતમાં એવું આપણે એકચ્યુઅલી ફાધરનું નામ નાખતા હોય કે મારું નામ ઋષિ રશ્મિકાંત ત્રિવેદી છે, રાઈટ? તો ભારતની અંદર આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ એવો છે કે આ તો ફોરેન કલ્ચર છે. ફાધરનું નામ છે એ તો ફોરેન કલ્ચર છે, કારણ કે બ્રિટિશર્સો આપણે આટલું બધું આપણા ઉપર રાજ કર્યું. એટલે પણ ખરેખરમાં આપણા ભારતની સંસ્કૃતિ એ છે કે અગર હું એમ વાત કરું તો કે હું મારું ઓળખાણ આપતો હોઉં તો હું એમ આપું કે મારા મધરનું નામ ફોર એક્ઝામ્પલ સુમિત્રાબેન છે, તો હું સુમિત્રા પુત્ર ઋષિ રશ્મિકાંત ત્રિવેદી એ રીતે મારું નામ બોલવું જોઈએ. કે જેમ કે હનુમાનજીને આપણે મારુતિ નંદન કેમ કહીએ છીએ? અંજલિ પુત્ર કેમ કહીએ છીએ? અંજની પુત્ર કહીએ છીએ. ગૌરી પુત્ર ગણપતિ દાદાને કહીએ છીએ. આપણું શાસ્ત્ર આ છે કે લક્ષ્મીનું નામ પહેલા લઈએ છીએ. ઉમાપતિ મહાદેવ કેમ કહીએ? મહાદેવજીનું નામ લેવા માટે બી તમે એને ઉમાપતિ કહો છો. એટલે સ્ત્રી શક્તિ છે કે મહાદેવની જોડે પણ શક્તિ જોડાય ત્યારે આટલું બધું કરી શકે. રાધે કૃષ્ણ. આ બધી વસ્તુ આપણા શાસ્ત્રની અંદરથી શીખવાની છે કે ભાઈ આ વસ્તુ છે, એટલે તમારે સ્ત્રીને મહત્વ આપવું જ પડશે. સ્ત્રી શક્તિ વગર કશું થવાનું નથી. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પાછી તમારા જે સવાલ ઉપર આપણે આવીએ કે સ્ત્રી, આપણે જાણી લીધું કે સ્ત્રી શું છે. જો અગર એ લક્ષ્મી છે, એની પાસે એટલી બધી તાકાત છે, કોઈ બી સ્ત્રી
કે એ ચાહે ને તો આખા ઘરને એટલા ટોપ ઉપર લઈ જાય. અને જો સ્ત્રી રૂઠી ગઈ તો સાહેબ આખું ખાનદાન સાફ કરી નાખે. એટલી કેપેસિટી એનામાં છે. એટલે સ્ત્રીના ક્યારે આંસુ ન પાડવા જોઈએ, આવું આપણું શાસ્ત્ર કહે. બહુ વેઠવું પડે. એટલે જેટલા બી લોકો ઘેર જઈને બૂમાબૂમ કરતા હોય ને એ લોકોએ સમજી જવાની જરૂર છે કે માપમાં રહેવું, કારણ કે બીજા દિવસે ટિફિન તો એ જ બનાવી આપશે. આ સત્ય હકીકત છે. અને એવું નથી કે રોજે બરોજ માણસના મગજના અંદર એટલા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે કંટ્રોલ નથી કરી શકતા પોતાને. અને કંઈનું કંઈ ઘરે જાય એટલે કંઈનું કંઈ મૂકવામાં પ્લસ માઇનસ થયું એટલે તરત જ એમ કે, કારણ કે એ તો ઘરના મેનેજર છે, હોમ મિનિસ્ટર છે, એટલે આ કેમ આવું મૂક્યું? એટલે કે યાર બહાર મગજમારી કરીને આવ્યો છું આટલી બધી આખા દિવસની, થોડી વાર શાંતિથી બેસવા દે. એટલે એમ શું થાય, આયા એટલે તરત જ મગજમારી ચાલે. આ નોર્મલ વસ્તુ છે. પણ બંને જણા શાંતિ રાખે તો કંઈ પ્રોબ્લેમ નહીં, ક્લેશ જ ના થાય. ક્લેશ જ ના થાય. શાંતિ રાખવાની પ્રયત્ન. એટલે આપણે પાછા એ પોઈન્ટ ઉપર આવીએ કે સ્ત્રીએ શું કરવું જોઈએ. સ્ત્રી એક લક્ષ્મી છે. એટલે સૌથી પહેલા આખા ઘરને ચલાવે કોણ? જવાબદાર વ્યક્તિ બી એ જ છે. આજે આપણે સવારમાં ઉઠીને પહેલા નહીં ધોઈને કચરો વાળવાનો હોય, બધું ઘર સાફ કરવાનું હોય, કરીને પછી પહેલાં ઘરની પૂજા કરવાની હોય, એ કર્યા પછી બધું કામ કરવાનું હોય, ને પછી છોકરાઓને નવડાવવા દોડાવવાનું હોય, ને બધું કરવાનું હોય, અને પછી આખો દિવસ સાંજે પાછું એનું એ ચકડા ચાલતા જ હોય. એ કેવડું અઘરું કામ છે ક્યારે વિચારીએ તો. અને એ સ્ત્રી કર્યા જ કરે છે, સતત કર્યા. નો બ્રેક નો રજા. નો બ્રેક નો રજા, ઉપરથી રજામાં ડબલ મજા. સમજો છો? એટલે એની પાસે કામ બહુ છે, જવાબદારી બહુ છે. આખા પરિવારને સાચવવાની જવાબદારી એનામાં. સમજો છો કે આજે મને સાચવવા માટે હું એમ કહું કે મને ભગવાન તો સાચવે જ છે, પણ મારો પરિવાર મને સાચવે છે. હવે હું પૈસા કમાઈને આપી દઉં છું એટલે એવું નથી, એ તો એક એમની જરૂરિયાત પૂરી કરું છું કે એમને આ વસ્તુ જોઈશે, પણ એ લોકો મને સાચવે છે. હું એટલો અઘરો છું એમ કે મારું કામ એટલું બધું અઘરું છે. મારો પરિવાર મને સાચવે છે એટલે હું છું. હું આને આ વસ્તુથી લઈશ. તો સ્ત્રીએ સૌથી પહેલા પવિત્ર થવું. લક્ષ્મી છે ઘર. જે ઘરની સ્ત્રી નાયા ધોયા વગર બધા કામ કરે છે એ ઘરમાં હંમેશા આર્થિક, શારીરિક અને માનસિક તકલીફો રહે છે ને રહે છે. કારણ કે લક્ષ્મી છે ઘરની. અગર સ્ત્રી નાયા ધોયા વગર ઘરમાં પહેલા ચા બનાવી દે, એ ચા આખા ઘરના બધા લોકોએ પીધી. એક સિમ્પલ લોજિક છે, એક સિમ્પલ દાખલો છે કે નાયા ધોયા વગર બધાએ ચા પી લીધી. બધાએ નાયા ધોયા વગર ચા પી લીધી. બધા અપવિત્ર છે. એમાં બી તમે અનાજનું અપમાન કર્યું. ઘણા લોકો નાયા ધોયા વગર નાસ્તો પાણી બધું પતાવી દેતા હોય. અન્ન દેવ છે, એનું બનાવવા માટે બી તમારે પવિત્ર થઈને બનાવવું પડે. રસોડામાં ઘૂસતા પહેલા તમારે પવિત્ર થઈને સ્નાન કરીને જવું પડે. એનો નિયમ છે. અગર તમે અપવિત્ર થઈને ભોજન બી બનાવો છો ને એ ભોજન બધા ખાઈને પછી બધા નોકરી જાય છે, કેવો દિવસ નીકળે? બધા અપવિત્ર છે. બહુ નોર્મલ વસ્તુ છે અને બધા કરતા જ હોય છે. પણ ખાલી વાત એક જ છે કે જો તમે 6 વાગે ઉઠતા હોય તો 6:45 ઉઠીને પેલા 15 મિનિટ નહીં લો ને, તમારે 15 મિનિટનો જ વાત છે ને. તમારે 15 મિનિટ જ સોલ્યુશન લાવવાનું. બસ. તો સ્ત્રીએ સૌથી પહેલા ઉઠીને નાહવાનું નિયમ. સ્નાન કરી લીધું, એક વસ્ત્ર પહેરીને સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી ભગવાનની આગળ 2 મિનિટ આપી દો ફરીથી કે ભગવાન મજામાં, બહુ શાંતિથી. એમ નહીં, ટેન્શનમાં તો ક્યારે ભક્તિ કરવી જ નહીં ભાઈ. ભગવાનના મંદિરમાં જઈએ ને તો હસીને વાત કરવી. આજે હું તમારી જોડે અત્યારે વાત કરું છું ને આમ લટકાયેલું મોઢું લઈને વાત કરું, તમને શું ઇન્ટરેસ્ટ આવે કે આ યાર આવી ગયો બોરિંગ? ટેન્શન બધું બહાર મૂકી દેવાનું. આ ભગવાનની સામે જઈને મજા જ કરવાની. યાર દુનિયાનો બાપ મારી સામે બેઠો છે તો હું શું કામ ચિંતા કરું? બરાબર ને? એટલે ભગવાનની ભક્તિ હસમુખ મૂઢાઈ કરવાય. આમ હસમુખ જ હોવું જોઈએ તમારું મોઢું. આમ મજા આવી જવી જોઈએ. આમ જાય એટલે હું ઘણી વખત મંદિરમાં તો હું રોજ જઉં છું, પણ કહેવાનો મતલબ આમ ત્યારે જોતા હોય ને એટલે આમ એટલા બધા આમ ભયંકર આમ ટેન્શનમાં હોય કે એ ભગવાન આપી દે આપી દે આપી દે. અરે ભાઈ શાંતિ રાખ. તું મનુષ્ય નથી, તું ભિખારી નથી, તું મનુષ્ય છું. એટલે એવું ભગવાનને એવું ફિલિંગ ના કરે કે મેં મનુષ્ય બનાવ્યો છે એવું ફિલિંગ રહેવા દે એમને. મેં ભિખારી બનાવ્યો છે એવું ફિલિંગ એમને ના આવવું જોઈએ. ભગવાનનું તો ધ્યાન રાખો. ક્યારેક જઈને એમ તો પૂછો ભગવાન તમે મજામાં તો છો ને એમ.
માંગવાની પણ એક રીત અલગ રીત હોય, બરાબર. અને હું એમ કહું છું કે મારો ભગવાન મારી ચિંતા 24 કલાક કરે છે, રાઈટ? તો હું શું કામ ચિંતા કરું? મારા કર્મોને પ્રમાણે મેં જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે ભગવાન મને મારું ફળ તો આપી જ દેવાનું. તો હું શું કામ એ બધી ચિંતા કરું? હું મારું કર્મ કરું ને. ઇન્ડિકેશન્સ આવે છે એટલે સ્ત્રીએ સૌથી પહેલાં નહીં ધોઈને તૈયાર થઈ જવું. 1-2 મિનિટ 5 મિનિટ ભગવાનને આપી દે, બહુ બધું કામ હોય છે એની પાસે, બરાબર. એ કર્યા પછી સ્ત્રી શક્તિને શરૂઆત આપણે એક વાત કરી કે આપણે એક વસ્ત્ર પહેરીને સ્નાન કરી દે, પછી એને શું કરવું જોઈએ? કોઈ બી સ્ત્રી છે, રાઈટ? તો એને સૌથી પહેલા ઘરનો કચરો વાળવો. સ્ત્રીઓની સૌથી પહેલી આદત અત્યારે એવી છે કે જે એનું મહત્વ પણ છે કે જે કચરો છે ને એ વાળવો એ લક્ષ્મીનો પ્રતીક છે. રાતનો જે કચરો છે, આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે કે તમે કચરો વાળો ને એ સ્નાન કર્યા પછી, કારણ કે એ લક્ષ્મીનું પ્રતીક છે. નાયા ધોયા વગર કચરો વાળે એટલે ઘરમાં અપવિત્રતા ફેલાય. આખા ઘરમાં ફરવાના છે, એના કરતાં સ્નાન કરીને પછી તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે, ઉંબરો, ત્યાં ગાડી સ્વસ્તિક બનાવો, બહાર બેસીને અંદર ઉંબરા પૂજન જેને કહેવાય, બરાબર. અને સાચી રીતે સ્વસ્તિક યુટ્યુબમાં ઘણા બધી જગ્યાએ બતાવે છે કે મેઇન પર્પઝ એક જ છે કે ક્રોસ ન થવો જોઈએ એમ લાઈન પર, રાઈટ? એટલું ધ્યાન રાખે. કાં તો યુટ્યુબ પર શીખી લે કોઈ બી જગ્યા ઉપર, પણ 2 દરવાજાની 2 બાજુ સ્વસ્તિક બનાવી દે એટલે 9 ગ્રહોની શાંતિ ત્યાં થઈ જાય. અને ગણેશજીના પુત્ર શુભ લાભ છે, એ લોકોનો વાસ ત્યાં થઈ જાય, બરાબર. એટલે તમારા ઘરની અંદર જે નેગેટિવિટી આવે છે એ ત્યાં રોકાઈ જાય. અંદર કોઈ પણ જાતની નેગેટિવિટી આવે નહીં. આ સ્ત્રીની અંદર તાકાત છે, એટલા માટે ઉંબરા પૂજન સ્ત્રીએ કરવાનું, બરાબર. એ કરી દીધા પછી ઘરના ભગવાન આગળ 2 મિનિટ બેસે, દીપક ચાલુ હોય, આખા ઘર દીઠ એક જ દીપક ચલાવવાનો છે કે બહુ દીપક કરવાની જરૂર નથી. એનું આપણે મહત્વ વિચારીશું કે શું છે ને શું નહીં. પણ એક જ દીપક ચાલુ હોય તો ઠીક છે, નહીંતર એ પહેલા હોય તો એ કરી લે. સ્નાન દીપક પ્રગટાવ્યા પછી ગણપતિ અને કુળદેવી આનું નામ લે, પછી એ રોજ જે કરે છે એ કરે. નહીંતર પછી જે બીજી દિનચર્યા ઘરને સંભાળવાની છે, ટિફિન બનાવવાનું, ચા બનાવવાની, એ બધું કર્મ કરે તો થઈ જાય બહુ સરસ રીતે. પણ શરત એક જ કે અત્યારના જે લોકો સ્ત્રીઓ સ્નાન કરી લે છે ને એ લોકો બી પણ પછી પ્રોપર તરીકાથી સ્નાન કર્યા પછી 10 મિનિટ પોતાની જાતને આપે અને એકદમ આમ સુંદર તૈયાર થઈને, પ્રોપર તૈયાર થઈને, કે વાળ ઓળ્યા ન હોય અને પ્રોપર ચાંદલો કરે કે પાંથી પૂરતા હોય તો પાંથી પૂરે. આ બધી વસ્તુ કરીને પ્રોપર તૈયાર થઈ જાય ને એટલે ઘરની આમ લક્ષ્મી જેવી લાગવી જોઈએ. એટલે ઘરમાં પોઝિટિવિટી એટલી બધી આવે ને, લગર વગર થઈને બધા ફરતા હોય એવું બધું નહીં. અને એમ હોય કે ભાઈ આટલું કામ જ કરવાનું છે, પણ યાર ઘરની સ્ત્રી છો તમે, એક લક્ષ્મી છો. લક્ષ્મીની થઈને જેમ રહો ને આખા પરિવારને સંભાળી શકશો, ઘરમાં બીમારીઓ નહીં આવે. ઘરની અંદર પોઝિટિવિટી આવશે તો ઘરની અંદર બીમારીઓ નહીં આવે. ઘરની અંદર કોઈના માનસિક વિચારો કંઈ તકલીફ નહીં થાય અને ઘરમાં સારી લક્ષ્મીનો વાસ થશે. અગર સ્ત્રી આટલું કરી લે છે તો સ્વચ્છ મને ત્યાં ગાડી નહીં લે, કોઈ પણ સ્નાન કરી લે એટલે શું થાય કે માણસ પવિત્ર થઈ જાય. પવિત્ર થઈ જાય એટલે કોઈ પણ નકારાત્મક ઉર્જાઓ ના આવે. નકારાત્મક ઉર્જાઓ ના આવે એટલે પોઝિટિવલી એ રસોડામાં ઊભા રહીને કે બેસીને જમવાનું બનાવી શકે કે ચા બનાવી શકે. એ બધી વસ્તુ પવિત્ર થઈ ગઈ અને એ આખો પરિવાર ખાય કે એનો ઉપયોગ કરે, આખો પરિવાર શાંતિથી જીવી શકે. આ સ્ત્રીનું દિનચર્યા છે. પછી જે કામ કરવું એ કરો ને. પછી કામ પતી ગયા પછી 12 વાગ્યા પછી ફરીથી ના કોઈ ચિંતા નહીં. બગડી ગયા હોય તો અગર તમે અસ્તવ્યસ્ત થઈ ગયા છો તો ફરીથી સ્નાન કરી લો કામ પત્યા પછી. પણ દિવસનું પહેલું સ્નાન 2 મિનિટ માટે ખંખોડિયું, જે દેશી ભાષામાં એમ કહેવાય ને કે ખંખોડિયું ખાઈ લીધું, તો એક વસ્ત્ર પહેરીને ખંખોડિયું પણ ખાઈ લેવું, પછી જ કર્મ કરવું. આપણે સ્નાનની વાત ચાલે છે તો દિવસનું પ્રથમ સ્નાનનું મહત્વ શું? બહુ સારો એકચ્યુઅલી સવાલ છે કે દિવસનું પહેલું સ્નાન આપણા શાસ્ત્રમાં નું એક શાસ્ત્ર છે કે જે ગરુડ પુરાણની અંદર મનુષ્યના જીવનની દિનચર્યાનો ઉલ્લેખ છે. અને મારા ઘણા બધા પોઈન્ટ્સ એવા છે કે જે ગરુડ પુરાણને લગતા છે અને એની અંદર મનુષ્યએ જીવન કેવી રીતે જીવવું ને એનો પણ ઉલ્લેખ છે.
અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે દિવસનું પહેલું સ્નાન કરો ત્યારે તમારા કુટુંબના જેટલા પિતૃ હોય તમને દિવસમાં એક વખત મળવા આવે. પ્રથમ સ્નાનમાં દિવસનું પહેલું સ્નાન કરો ત્યારે તમારા કુટુંબના જેટલા પિતૃ હોય કે જેનો મોક્ષ નથી થયો એ પિતૃઓ દિવસમાં એક વખત તમને મળવા આવે. તમે નદીમાં સ્નાન કરો, તળાવમાં કરો, સરોવરમાં કરો કે બાથરૂમમાં કરો, એ લોકો તમને મળવા આવે. અને એ વખતે તમે સંપૂર્ણ નિર્વસ્ત્ર હો એટલે એમની મર્યાદાનો ભંગ થાય. અને એમની સાથે પિતૃઓ ક્યારે નુકસાન ન કરે, પણ એની સાથે ઘણી બધી નેગેટિવિટીઝ હોય. એ તમને ડિસ્ટર્બ કરવામાં માહિર થઈ જાય, કારણ કે તમે વરુણ દેવ પણ દેવ છે, પાણી પણ વરુણ દેવનો અંશ છે. આવું આપણું શાસ્ત્ર કહે છે. એની મર્યાદા હોય. જે કૃષ્ણ ભગવાને ગોપીઓના કપડાં લઈ લીધા હતા એની પાછળનું રીઝન પણ એ જ હતું કે તમે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરો. તમે એવું માનો છો કે કોઈ તમને નથી જોતું? સૂર્યદેવ તમને જોવે છે, વરુણ દેવ જોવે છે, આ બધા જે નરી આંખે જ્યાં નાના નાના પશુ પક્ષીઓ છે એ તમને જોવે છે. નરી આંખે ન દેખાય એવા જીવડાઓ ઘણા બધા હોય છે, એ તમને જોવે છે. એ બધાનો દોષ તમને લાગે છે. એટલે જે માણસના જે પરિવારના ઘરની અંદર સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને દિવસનું પહેલું સ્નાન કરવામાં આવે છે એને 3 ટાઈપની તકલીફ પડે. 3 પ્રકારની તકલીફ પડે. કઈ? આર્થિક, શારીરિક અને માનસિક. તો સાહેબ જોઈ લો ને તો દિવસમાં પૃથ્વી ઉપર આનાથી ચોથું કોઈ દુઃખ છે જ નહીં. 3 પ્રકાર જ છે. 3 જ પ્રકાર દુઃખના. આર્થિક એટલે પૈસાની મગજમારી, માનસિક એટલે મગજ ઉપર ટેન્શન હોય, અને શારીરિક એટલે શરીરનો કોઈ પણ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી કોઈ પણ રોગ એને શારીરિક તકલીફ કહેવાય. આ દુઃખની કોઈ પ્લસ માઇનસ હોઈ શકે, કે વેલ્યુ, નંબર ઓફ વેલ્યુ પ્લસ માઇનસ હોઈ શકે, કે કોઈને બહુ મોટી બીમારી થાય ને કોઈને ખાલી માથું દુખે, પણ શારીરિક તકલીફ એ શારીરિક જ થઈ. તો પછી તમારા મત પ્રમાણે સુખ કોને કહેવાય? સુખ એટલે કેવું છે કે સુખ એટલે જે માણસ આર્થિક, શારીરિક અને માનસિક તકલીફ નથી, જેની પાસે સુખ, શાંતિ ને સમૃદ્ધિ છે. સુખ શાંતિ એટલે સુખ એને કહેવાય કે જે માણસને શરીરમાં કોઈ તકલીફ નથી, પરિવારમાં કોઈ બીમાર નથી, બરાબર. દરેકની પાસે પૈસા, જે વસ્તુ, ઘર, ગાડી બધું પ્રોપર તરીકાથી ચાલે છે. જે પરિવાર જોડે બેસીને સવાર અને સાંજ જમે છે, જે લોકોની અંદર મતભેદ નથી, કોઈ પણ જાતના વાદ વિવાદ પરિવારમાં ચાલતા નથી, દ્વેષ ભાવ નથી, કે બે પરિવાર ભલે જગ્યાના હિસાબે 2 ઘર અલગ થયા છે, સમજો કે એક 2 BHK નું ફ્લેટ હોય એમાં 2 ભાઈ ન રહી શકે, તો એના માટે બીજો ફ્લેટ હિસાબે અલગ થયા છે, પણ મનથી તો મનથી એક છે. પરિવાર તહેવારના દિવસે જોડે એક વખત બેસીને ખાય છે, તો આને સુખ કહેવાય. આ સુખની વ્યાખ્યા. સુખની વ્યાખ્યા. દુઃખની વ્યાખ્યા? દુઃખમાં આર્થિક, શારીરિક ને માનસિક તકલીફ હોય, ઉલટું કરી નાખો. બહુ સિમ્પલ છે, બરાબર ને? આનાથી વધારે બીજું એની નંબર ઓફ વેલ્યુ આગળ પાછળ હોઈ શકે. જરૂરી નથી કે દરેક માણસને સુખ એટલે દરેકની પાસે મર્સિડીઝ બેન્ઝ જ હોવી જોઈએ. તમારા કર્મોને આધારે જે માણસની પાસે અલ્ટો હોય ને એ પણ સુખ જ છે. તમે પરિવાર સાથે 4 જણા 5 જણાનો પરિવાર છે, જોડે જઈને ફરી તો શકો છો. આજે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ગાડી તો શું 2 વ્હીલર પણ નથી હોતા, હા, તોય સુખી છે, તો પણ સુખી છે. તો એ એમના કર્મને આધારે એ લોકો એટલા સેટિસ્ફાઈડ છે. અને હાઈફાઈ કાર હોવા છતાં પણ અમુક દુઃખી છે. હા, એટલે કે કર્મને આધારે હું કહું છું ને કે મારી પાસે એટલા બધા જ્યોતિષની અંદર મારી પાસે એટલા બધા લોકો છે. મારી પાસે દરેક જાતના લોકો, કે દરેક ટાઈપના લોકો છે, કે મારી પાસે 5,000, 10,000, 15,000 રૂપિયા કમાતો હોય એવો પરિવાર બી છે, અને કરોડો રૂપિયા કમાતા હોય એવા લોકો બી છે, બિઝનેસમેન બી છે, જોબવાળા બી છે. તમામ પ્રકારના લોકો મારી જોડે છે, કે જાતના લોકોને રોજ તકલીફ આવે છે, રોજ રાહ જોતા હોય કે ઋષિભાઈ અમને ફોન ક્યારે કરે, કે અમારો ફોન ક્યારે ઉપાડે. સમાવ નથી પોસિબલ થતું એટલું બધું, કે અને હું બહુ ડીપમાં જઉં છું. ઓકે, તો કુંડળી, જન્માક્ષર અને હસ્તરેખાનું શું મહત્વ? કુંડળી એક સાયન્ટિફિક સાયન્સને આધારિત છે, બરાબર, કે જે આપણા ગ્રહો જે પૃથ્વીની આજુબાજુ કે સૂર્યની આજુબાજુ બધા ફરી રહ્યા છે, જે આપણા હવે એ સમયે એમની જે ચાલ હોય એના કારણે અને તમારા આગલા જન્મોના કારણે એ જે ગ્રહો ફરી રહ્યા છે, આગલા જન્મોના કર્મના આધારે 9 ગ્રહો તમને તમારા કર્મનું ફળ આપે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ તમને ક્યારે દંડ નથી આપતા, તમને કર્મનું ફળ નથી આપતા.
કર્મનું ફળ આપવા માટે બંધાયેલા છે નવગ્રહો. તમે જેવું કર્મ કર્યું છે એવું. કાં તો તમે કોઈ ખોટું કર્મ કર્યું છે તો એ ગ્રહના અંડરમાં એ કર્મ આવે છે તો એનું ફળ એ તમને આપશે. ઓકે. તમે બહુ સારું કર્મ કર્યું છે અને તમારે સત્કર્મ કરવાનું છે, કે સત્કર્મ કર્યું છે એની બદલીમાં ભગવાને તમને પૈસા આપવાના છે, તો તમને સૂર્યદેવ તમને પૈસા આપશે, કારણ કે ગ્રહોના રાજા છે. તમે કોઈ અનીતિનું કામ કર્યું છે, કે તમે જુગાર રમ્યા છે, કે શેર બજાર છે, કે જે અનીતિ એટલે એક શાસ્ત્ર પ્રમાણે એવું છે કે જે કર્મની અંદર તમે મહેનત નથી કરી અને કોઈની હાય લઈને તમે પૈસા લીધા છે, તો એ કર્મનું ફળ તમને બદુઆ લઈને એ જે પૈસા આવશે ને એ તમને શુક્ર આપશે. કારણ કે શુક્ર જે ગ્રહો રાક્ષસોનો રાજા છે, જે ગુરુ શુક્રાચાર્ય છે એ છે. એટલે એ શુક્રની દશા હોય, શુક્ર બહુ ડાઉન હોય કે બહુ પ્લસ હોય, આ જ્યોતિષની વાત છે, સામાન્ય માણસની વાત નથી. અમારા જજમેન્ટ માટે અમે લોકો આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં જજમેન્ટ લેવા માટે છે કે શુક્ર આ રીતના ફળ આપે. શુક્ર બહુ નબળો હોય તો બી બહુ બધા પૈસા આપે, પણ એની સાથે તમને બીજા અમુક વસ્તુ, પૈસા તો ઘણા બધા આવે, પણ એની સાથે અમુક એવી ખોટી આદતો પાડે જેના કારણે તમે શનિના કર્મના દંડમાં આવો. એટલે શનિ પછી તમને જ્યારે એનો સમય આવે ત્યારે દંડ આપે. એક સિમ્પલ વસ્તુ છે. હવે બીજી વસ્તુ થઈ તમે કુંડળી, તો એ તમારા કર્મના આધારે તમારા ગ્રહો, જન્મની કુંડળી અને તમારી સાથે બીજી વિષુંતરી દશા જે કહેવાય, એની અંદર 5 ગ્રહો એક સાથે ક્ષણે 5 ગ્રહો એક સાથે ઇફેક્ટ કરતા હોય, કે જેને બહુ ડિટેલમાં તો હું નહીં કહી શકું, પણ વસ્તુ એ જ છે કે જે મહાદશાથી લઈને પ્रणदशा સુધી 5 ગ્રહો, જેનાથી એવું પણ કહી શકાય કે તમારા આટલા વર્ષો સુધીથી 1-2 દિવસ, સમજો કે 10 વર્ષ સુધી આ ગ્રહ ઇફેક્ટ કરશે અને છેલ્લે 2 દિવસ માટે પણ 5મો ગ્રહ બી આવે છે, એ બી ઇફેક્ટ કરશે. એ બધાનું જો તારણ કાઢીને તમે કાઢી શકો તો એટલું જજમેન્ટ લઈ શકાય, એક દિવસનું તમારું જજમેન્ટ કરી શકાય કે આવતીકાલ તમારી કેવી જવાની છે. આ કુંડળીના આધારે ખબર પડે. હવે એના માટે હું તમને એમ કહું કે તમારે આ દોષ છે, આ દોષ છે, એ દોષ મારે જજમેન્ટ લગાવવા માટે છે, તમને કહેવા માટે નથી. અને આ બધી વસ્તુ બ્રાહ્મણો જ કરી શકે, કારણ કે બ્રાહ્મણની પાસે ઓટોમેટિક પાવર છે. બરાબર? એટલે કુંડળી એ થઈ. હવે તમે જે સામુદ્રિક શાસ્ત્રની વાત કરી કે સામુદ્રિક શાસ્ત્ર શું છે, તો જે ગણેશજીના ભાઈ કાર્તિકેય છે, કાર્તિકેયજીએ સમુદ્ર શાસ્ત્રની રચના કરી. એની અંદર માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધી નિરીક્ષણ કરીને કહી શકાય કે તમારા ગ્રહો કયો ગ્રહ કેવો ઇફેક્ટ કરે છે. હાથની રેખાઓ, પગની રેખાઓ, નાભી, આ બધી જ વસ્તુનું નિરીક્ષણ કરી અને કહી શકાય કે તમારું ચારિત્ર્ય કેવું છે, તમારું કર્મ કેવું છે, તમે પરદેશ જવાના છો કે નહીં, તમારી પાસે કેટલા મિત્રો છે, આ બધી જ વસ્તુનું જજમેન્ટ તમારા હાથની રેખાઓ પરથી ખબર પડે. દરેક વસ્તુ ખબર પડે. ઇન શોર્ટ, કે જો તમારી પાસે કુંડળીની પૂરી ડિટેલ નથી, ઘણા બધા મારી પાસે દિલ્હીમાં એવા ફોલોઅર્સ છે કે જે લોકોને, દિલ્હીમાં મેક્સિમમ, આપણે ગુજરાતમાં તો બધા પહેલાં ભક્તિ કરવાવાળા છે, ત્યાં બી છે ભક્તિ કરવાવાળા, પણ એ લોકોની વસ્તુ એમની પાસે મેક્સિમમ જન્મ તારીખ જ હોય. આવા કેસીસ મેં ઘણા બધા જોયા. હું દિલ્હીમાં પણ એસ્ટ્રોલોજી એડવાઇસ કરું છું, કે ત્યાં પણ જઉં છું ને ઘણા બધા પરિવારો મારી જોડે જોડાયેલા છે. અને એવું બી નહીં કે એક નાના લેવલના, બહુ હાઈફાઈ લેવલના બધા માણસ, પણ એમની પાસે જન્મ તારીખ જ હોય, તો એમને સોલ્યુશન કેવી રીતે આપે? જન્માક્ષર ત્યારે જ બની શકે, 3 વસ્તુ હોય ત્યારે, બધાને ખબર છે. તો એ સમયે અમે સામુદ્રિક શાસ્ત્રના આધારે એ લોકોને જજમેન્ટ આપી, અને એ એટલું પરફેક્ટ આવે, એક્ઝેક્ટ ડેટ ના ખબર પડે. એક કુંડળી સિવાય બીજો કોઈ રસ્તો નથી, પણ એના માટે બી પ્રોપર પ્રિડિક્શન કરવાવાળા જોઈએ. પ્રિડિક્શન પ્રોપર હોવું જોઈએ. પ્રિડિક્શન પ્રોપર. અને એના માટે એવું નથી કે 2 મિનિટમાં 3 મિનિટમાં કુંડળી જોઈને તમે કહી દીધું એમ. કોઈ પણની જોડે કોઈનું પણ ભવિષ્ય કે પાસ્ટ તમે જોવા બેઠા છો, તો હું એને પ્રોપર ડિટેલમાં જોઉં, બહુ ટાઈમ આપું. કોઈની જોડે અન્યાય નહીં, કારણ કે મારી કુળદેવી હોય કે એમની કુળદેવી, ભગવાનની મરજી સિવાય માણસ મારી જોડે આવ્યો નથી. જે તે વ્યક્તિ મારી જોડે આવ્યો છે એ મારી નીતિ છે, આગલા જન્મોની કર્મ છે, અને ભગવાનને યોગ્ય લાગ્યું છે એટલે એણે મને કર્મ સોંપ્યું છે
કે આ માણસને તારે માર્ગદર્શન કરવાનું. તમારા દ્વારા કંઈક ભૂલ થાય છે કે ચાલો પ્રોપર એક કુંડળીને મારે સમય આપવાનો છે, એ સમય તમે નથી આપી શક્યા. આમાં પાછું મેં તમને હમણાં આગળ જે વાત કરી ને કે સમય એટલે માણસને ફરીથી પૂછે કે આ મેં એને ટાઈમ ન આપ્યો સમય ઉપર, કે એની વાત કરો છો કે ફ્યુચરમાં કદાચ આ કામ ન થયું કે તો સૌથી પહેલી વસ્તુ તો હું તો બહુ ક્લિયર છું મારી રીતે, કે હું તમને જે કહું છું કે આ વસ્તુ આ થવાના ચાન્સીસ છે, તો સૌથી પહેલાં જે તમે જન્માક્ષરની ડિટેલ આપી છે એના ઉપરથી હું તમને પાસ્ટ કહીશ કે આ તારીખે આવું થયું હતું, આ વર્ષો તમારા આવા હતા, તમારા આ શરીર ઉપર આવા ઇન્ડિકેશન્સ છે. કારણ કે એ બી પાછું સામુદ્રિક શાસ્ત્ર સાથે બી કનેક્ટ કરીએ છીએ અમે કે કુંડલીથી આવું હોય તો અહીંયા આગળ માતા જન્મનો બર્થ માર્ક હોવો જોઈએ, કે આવું હોવું જોઈએ, વાળ વાંકડિયા હોવા જોઈએ, આંખો મોટી હોવી જોઈએ. આ બધી જજમેન્ટ લઈ શકાય, એના ઉપરથી ખબર પડે કે આ ડિટેલ સાચી છે. તો જો પાસ્ટ સાચું છે તો ફ્યુચર બી આના પ્રમાણે આપણે જજમેન્ટ લગાવીશું તો સાચું. આમ કેટલા ટકા તમારું પ્રેડિક્શન સાચું પડે છે 100%માંથી? પ્રિડિક્શન જો 100% તો કેવું છે કે એક જજમેન્ટ એવું આવે કે આ વર્ષથી આ વર્ષનો સમય 3 વર્ષનો તમારો સમય સારો છે કે 7 વર્ષનો. જજમેન્ટમાં પણ કેટલા ટકા? ટકાવારી તો અત્યારે કહું છું ને કે ક્યાંય નાસીપાસ નથી થયો હજી સુધી. ઓકે. અને બીજું કે આમાં હું ક્યારે સૌથી પહેલા મારો એક જ નિયમ છે કે હું કોઈ જાતની ગેરંટી લેતો નથી. હું તમને એમ જ કહું છું કે સમય આવો છે, મેં તમારા જન્માક્ષરને તમારા જોયા પ્રમાણે મેં તમને એડવાઇસ કરી, કર્મ બી તમારે તમારી જાતે કરવું જ પડશે, તમારે કર્મ જાતે કરવું જ પડશે. એ કર્મ કરો છો તો તમે કઈ રીતે કર્યું, ભગવાને કર્યું, ભગવાન માટે કર્મ કર્યું, તમે કેવા ભાવથી કર્યું એ તમારે કરવાનું. તો હું એની ગેરંટી આપવાવાળો હું કોણ છું? કર્મ તમારે જ કરવાનું છે. તમે ભગવાનની ભક્તિ કરો છો, જે ભાવથી કરશો તો એ ભગવાન એનું ફળ આપવાનો છે. તો મારી ગેરંટી નથી, કોઈ મનુષ્યની ગેરંટી તો પૃથ્વી ઉપર છે જ નહીં ને. તમે સમજો, ચાલો મારે એક પણ રૂપિયો અનીતિનો ખાવો નથી, કોઈને નડવું નથી, સત્કર્મો બધા કાર્ય સાચા અને સારા કરવા છે. હા, તો પછી મારે બાકી બધી વસ્તુની જરૂર ખરા? બાકી બધી વસ્તુમાં શું આવે? કારણ કે વસ્તુમાં ઘણું બધું આવે. ગ્રહ પછી નડવાની શક્યતા ખરી? તમારા જે કર્મનું તમને કોઈ વિચાર આવે છે ને કે તમારે આ સ્ટેપ લેવો છે, તો એ બી તમારા આગલા જન્મનું કર્મ જ છે કે હવે તમારે સુખ ભોગવવાનો ટાઈમ થઈ ગયો છે, તો જ તમને એ વિચાર આવે. અને એ જ સમયે તમને હું ના મળું તો બીજું કોઈ તો મળે, હું એકલો તો છું નહીં. સલાહ સૂચન તમને ગમે ત્યારે ભગવાન કોઈ બી સ્વરૂપમાં આવીને આપી જાય. જરૂરી નથી કે હનુમાન દાદા ગદા લઈને મળી જ જાય છે. નહીં, તમને તમારા માતાજી કે રોડ ઉપર જઈને પણ રોડ ઉપર જતા હોય ને અચાનક તમને કોઈ એડવાઇસ આપીને જતું રહે. તમારે એવું નથી કે કોઈ જ્યોતિષ કે કોઈ હોય તો જ તમને ખબર પડે. કોઈ પણ સ્વરૂપમાં તમને મળી જાય છે. ભગવાન 4 સ્વરૂપમાં છે: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. અતિથિ તમને ગમે ત્યારે મળી શકે, ગુરુ તમને ગમે ત્યારે મળી શકે, માતા પિતા તો તમારી જોડે રોજ છે જ. આ ચાર સ્વરૂપમાં ભગવાન છે, તમે ઓળખી ગયા તો તમારા. સમજ્યા ને? એટલે વસ્તુ આ છે કે તમે તમારો સમય સારો થઈ ગયો અને તમારું કર્મ બંધાવવાનું છે ત્યારે તમને એ રિઝલ્ટ મળ્યું છે કે તમે એબલ ટુ છો એટલે તમને આવો વિચાર આવ્યો. નહીંતર તમે કદાચ શેર બજારનું કામ કરીને અનીતિના પૈસા કમાઈ શકતા હતા. હું અનીતિ એવું નથી કહેતો કે શેર બજાર ખરાબ વસ્તુ છે, પણ હું એમ કહું છું કે એ વસ્તુ એનો પણ રસ્તો બી છે કે એના પૈસા તમારે અગર પચાવવા હોય તો એનો રસ્તો બી છે. એવું નથી કે તમારે અમુક વસ્તુ તો ચલાવવું જ પડે ને, એમાં પણ માઇન્ડ ચલાવવું પડે, પણ જે જગ્યાએ તમારા પૈસા લાગે છે ને તમારી મહેનત નથી લાગતી. અને બીજી વસ્તુ કે ક્યાંક કોક તો હારે છે ને, કોકના પૈસા તો જાય છે ને, કોકના હાઈ લાગે છે ને. કે આજે તમે 10 રૂપિયાનું કોઈ એક શેર પરચેસ કર્યો, એ વસ્તુ ગઈકાલે 12 રૂપિયાની હતી, તો આજે 10 રૂપિયામાં લીધો તો 2 રૂપિયા કોઈના હાર્યા હોય. જે બી મને બહુ શેર બજારમાં ઇન્ટરેસ્ટ નથી એટલે ખબર બી નથી પડતી અને પડવું બી નથી એમ. પણ ક્યાંક એક વસ્તુ છે કે કોઈ હારે છે ત્યારે તમારી જોડે પૈસો આવે. તો મારે દેવની વાત કરવી છે. પ્રથમ દેવ એવા ગણેશજી. ગણેશજીનું આપણા જીવનમાં કેટલું મહત્વ? બહુ એક તો તમને એમ કહીશ કે મારા ગમતા દેવ છે પહેલા તો. બરાબર.
કે પ્રથમ દેવ છે, મારા ગમતા દેવ છે. એક હિસ્ટ્રી એવી છે કે આ પૃથ્વી ઉપર હું છું તો એ બી ગણેશજીના લીધે છું. પણ એ પર્સનલ વસ્તુ છે એટલે વધારે ડિસ્કસ નહીં કરું. પણ વાત એમ છે કે ગણેશજી ચારે ચાર યુગોમાં ગણેશજી તો છે જ. આ એક જ દેવ એવો છે, સમજો કે ગણેશજી સતયુગમાં પણ એમનો ઉલ્લેખ છે, ત્રેતાયુગમાં બી છે, દ્વાપરમાં બી છે અને કળિયુગમાં તો છે જ. બીજી વાત કહીએ તો અથર્વશીષની અંદર, ગણપતિ અથર્વશીષની અંદર તમે એનું ઉચ્ચારણ સાંભળો, તમે એનું એક વખત અર્થ ગુજરાતીમાં તમને જે ભાષામાં સમજણ પડે એને ડિટેલ્સમાં વાંચો ને તો એમાં મૂલાધાર ચક્રની અંદર ગણેશજીનો વાસ છે. દરેક મનુષ્યની અંદર મૂલાધાર ચક્ર તો છે જ, એનો ઉલ્લેખ છે. 7 ચક્રોમાંના એક ચક્રની અંદર મૂલાધારની અંદર ગણપતિ દાદાનો. એટલે આપણે નથી કહેતા કે કોઈ બી કર્મ કરતા પહેલા અંદરના ભગવાનને સાંભળો. તો દરેક મનુષ્યની અંદર પોતાનો ભગવાન છે. એ ગજાનંદ ગણેશજી છે. ચલો એ બી માની લીધું, આપણા શાસ્ત્રને માની લીધું. પ્રથમ પૂજનીય છે, જે આપણને બધાને જે કોમન એક વાત ખબર છે કે ભાઈ ગણપતિ દાદાનું શંકર ભગવાને શિર અલગ કર્યું હતું ને પછી એમને હાથીનું સ્વરૂપ કરવામાં આવ્યું. તો ત્યારે એમને વરદાન મળેલું છે કે પ્રથમ પૂજનીય. અને ક્યારેક અનુભવ જ કરવો છે ને તો ખાલી એટલું જ કામ શરૂ કરી દેજો. તમે પોતે બી, હું કદાચ એડવાઇસ કરીશ અને જેટલા બી દર્શકો છે એ લોકોને, કે સવારમાં ઉઠીને પહેલાં એક વખત આંખ બંધ કરીને ગણપતિને યાદ કરી લેજો. તમે નજીકના કોઈ બી મોટી મૂર્તિ ગણપતિની હોય કે જે બહુ મોટું મંદિર હોય, ત્યાંના ગણપતિ દાદાને આમ તમે મંદિરે જાઓ એટલે આખા સ્કેન તો કરી જ લીધા હોય ભગવાનને કે આ મૂર્તિ આવી છે. પછી આંખ બંધ કરો ને એટલે તમે ત્યાં જઈ શકો. સવારમાં ઉઠીને જેવા ઉઠો ને એવા પહેલાં ગણપતિ દાદાને રિદ્ધિ સિદ્ધિને યાદ કરી લેવાના. અને પછી જો મેં તમને કીધું કે એક વસ્ત્ર પહેરીને સ્નાન કરી લેવું, કે એ કરી અને પછી જે તમે કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે ગણપતિનું મહત્વ શું છે. બહુ સરસ, બહુ સુંદર. ગણપતિ જે ગુણોનો ભંડાર છે, ગુણપતિ છે. ગુણપતિમાંથી ગણપતિ થયો. ગણપતિ નામ પડ્યું છે કે જેની અંદર બધા ગુણો છે. આ બી બહુ એક મોટો ડિટેલમાં ડિસ્કસ કરવાનો પોઈન્ટ છે. આખો પોડકાસ્ટ બની શકે, આખો પોડકાસ્ટ બની શકે એમ. ઓકે, તો મારે આની સાથે એ સવાલ ઉપર જવું છે કે આપણે આગળ પણ વાત થઈ દીપ પ્રાગટ્યનું મહત્વ. તો દીપ પ્રાગટ્યનું મહત્વ શું છે અને ઘંટનાદનું મહત્વ શું છે? આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઘણા બધા લોકો દીપ કરતા હોય, કરવો જ પડે, પણ મહત્વ કોઈને ખબર હોય ન હોય. નોર્મલી એવી વાત હોય કે હમણાં રિસન્ટલી મારા એક ડિસ્કશન કર્યું હતું, એટલે કે અમે સાયન્સની ભાષામાં 2 ચોપડી ભણી ગયા હોય થોડીક, એટલે થોડું ભણેલા ગણેલા હોય એટલે એમ કે અમે આ બધા ના માનીએ એમ. મારી પાસે બી રોજના 10-15 માણસો આવતા હોય, 10-12 માણસ આવતા, એમાંથી 8 જણા તો એમ જ કે આમ તો હું કુંડલીમાં માનતો નથી પણ એક વખત બતાવી જોઉં એમ. આવું કહેવાવાળા રેગ્યુલર ઘણા બધા છે, પણ છેલ્લે જાણવું તો બધાને, ક્યુરિયોસિટી તો દરેકને હોય. તો એ એમ કે ભાઈ દીપ જનરલી સાયન્સની ભાષામાં એમ કે લાઇટ કરવી હોય ને, અંધારું ના હોય ને ત્યારે દીવો કરવાનો હોય. મેં કીધું સારું, તો સવારે તો સૂર્ય ઉગી જાય છે તો કેમ દીવો કરો છો? હવે ત્યાં તમારે ક્યાં લાઇટની જરૂર છે? તો બી સવારે તો તમે દીપક જલાવો છો. બપોરે કોઈ સત્કર્મ કરતા હોય ત્યારે દીવો કરો છો, એ કેમ કરો છો? એટલે કે આ અઘરું છે. એટલે મેં કીધું કે શાસ્ત્રની સામે અગર આપણે ડિસ્કશનમાં પડીએ તો ક્યાંય મેળાપ નહીં આવે, પણ એનો તમારે જો પ્રોપર ને સીધી પોઝિટિવલી તમારે વિચારવું છે તો દરેકનો રસ્તો અંદર છે. તો દીપની વસ્તુ બી કરીએ કે તમે જો કોઈ બી સત્કર્મ કરો છો, એ કર્મ કરતી વખતે અગ્નિ સ્વરૂપી દીપક, અગ્નિદેવ, દીપક સ્વરૂપી અગ્નિદેવ એ એમની સાક્ષી હોય છે. અને રિસન્ટલી હમણાં મારી ચેનલ ઉપર આ વસ્તુને પોસ્ટ કરી હતી ગઈકાલે જ, કે દીપક એટલે અગ્નિ સ્વરૂપી અગ્નિદેવની સાક્ષી હોય, ત્યાં ઘંટનાદ થતો હોય. તો એવું કહેવામાં આવે કે જ્યારે મનુષ્ય છે ને એ પોતાના કર્મ કરે, પોતાની માતાના ગર્ભમાં જન્મ લે ત્યારથી એ શરીર છોડે ત્યાં સુધી એ કર્મ કરી શકે. એના પછી એક વખત એને શરીર છોડી દીધા પછી એ કર્મ થતું નથી.
પછી જ્યારે યમલોકમાં જાય અને ત્યારે એ પોતાના કર્મનો હિસાબ કરવામાં આવે એના, ત્યારે જેટલી વસ્તુમાં અગ્નિદેવ સાક્ષી છે ને, ઘંટનાથ તરીકે સાક્ષી છે ને, એ બધાને સત્કર્મ ગણવામાં આવશે, બાકી બધું દુષ્કર્મમાં ગણવામાં આવશે. આવું આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. એટલા માટે દીપક કરવાનું મહત્વ આ છે કે તમે કોઈ બી સત્કર્મ કરો, કેવી રીતે કરો છો એ તમારો લુકઆઉટ. હું તમને એમ નહીં કહું કે ભાઈ તમે ઘીનો કરો, તેલનો કરો, કાળી વાટનો કરો, ઊભી વાટનો કરો. હું એટલું જ કહીશ કે અગ્નિદેવ હોવા જોઈએ. અને ઘંટનાથનું ઘંટનાથથી તમને બહુ પોઝિટિવિટી આવે. કોઈ બી રણકાર વાઇબ્રેશન્સ તમારા પોઝિટિવ થાય. અને ઘંટનાથ બી એટલું, એમ આપણે દેશી ભાષામાં કહીએ ને કે જ્યારે ઉપર જશો ને ત્યારે હિસાબ થશે ને, ત્યારે જેટલું ચમકતું છે ને ખખડતું છે ને એટલું જ તમારે કામનું, બાકી કંઈ કામનું નહીં. આ દેશી ભાષામાં એમ કહેવાય છે. ઘંટનાથ છે જે સાક્ષી પૂરે છે. ઘંટનાથ તમે મંદિર ગયા હતા એમ. આપણે સ્કૂલમાં પહેલા શાળામાં ભણવા જતા ને ત્યારે દેશી ઘંટા હતો કે બધા આવી ગયા છે એમ, ચલો ચાલુ થઈ ગયું એમ. તો એનો મતલબ એ હતો, ઇન્ડિકેશન્સ હતા, ની પોઝિટિવિટી આવે, રણકાર થાય એનાથી. આ ઘંટનાદ અને દીપક કરવાનું મહત્વ આ છે, પ્રેક્ટિકલ અને લોજિકલ. અને હું કરું, આજે હું એમ કહું છું હું કરું, તમે એમ કહો કે 10 દીવા કરો તો હું કરી દઉં, પણ એનું કંઈક લોજિક જોઈએ ને. 10 દીવા કરવાનો મતલબ શું? હું કોઈનાથી અગેન્સ્ટ નથી. કોઈ જ્ઞાન એ હોય, તમને કોઈને એડવાઇસ કરવું હોય તો તમે કરો, મને એનાથી વાંધો નથી. હું કોઈના અગેન્સ્ટમાં નથી, હું કોઈ ધર્મના અગેન્સ્ટમાં નથી, કોઈના અગેન્સ્ટમાં. મારા કરતાં બી બહુ બધા જ્ઞાની લોકો આ દુનિયામાં છે. પણ હું એમ જ કહીશ કે મને જેટલી ખબર પડે છે ને શાસ્ત્ર જે કહે છે, દીપક ખાલી ભક્તિ કરવાના સમયે અગ્નિ સાક્ષી હોય અને ઘંટનાથ સાક્ષી તરીકે તમારી ગણતરી થાય. બસ આ જ કર્મ છે. વાહ વાહ. બ્રહ્મદેવનું પૃથ્વી પરનું મહત્વ. તમે આજે ઘણા બધા સવાલ આમ પ્રોપર ટોપિક કાઢીને વાત કરી રહ્યા છો, પણ સમજો કે બ્રાહ્મણ એટલે કેવું છે કે પૃથ્વી પર હું મારી જોડે આ બધી વસ્તુ હું લોકોની જોડે ડિસ્કસ કરતો હોઉં કે પ્રોપરલી દરેકને જ્ઞાન આપતા હોય કે બ્રાહ્મણ એટલે શું. તો તમને છે ને ક્યારે ભોલેનાથ ત્રિશૂળ લઈને કે નંદી ઉપર બેસીને ક્યારે રૂબરૂ દેખાશે નહીં. હનુમાનજી ક્યારે ગદા લઈને જોવા નહીં મળે. તો એમને પૃથ્વી પર સામાન્ય માણસ, તમારી એબિલિટી હોવી જોઈએ ને. ભગવાન તમને દેખાય પણ એના માટે તમારે એટલું એબલ ટુ થવું પડે, એટલી ભક્તિ કરવી પડે, એટલા સત્કર્મ કરવું પડે કે મને તો ભગવાન જોવા મળ્યો. જેણે દુનિયા બનાવી છે એ પોતાની જાતને શું કામ બતાવશે? રાઈટ? જો તમારે એને જોવું છે, રાવણ બી બ્રાહ્મણ હતો, સમજો તમે. રાવણ બી બ્રાહ્મણનો જ અંશ છે, ત્યારે જે ત્રિકાળ જ્ઞાની થઈ શકે અને 3 લોકો ઉપર વિજય મેળવી શકે. અને જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈની કોઈ વસ્તુ આવી છે ત્યારે બ્રાહ્મણો જ આગળ આવ્યા છે. આ તમે ઇતિહાસમાં બધી જગ્યા ઉપર ચેક કરી લો કે માણસ જન્મે, મનુષ્ય જન્મે ત્યાંથી એનો અંત આવે ત્યાં સુધી દરેક જગ્યાએ તમારે ભૂદેવની જગ્યા પડે. એટલા માટે એને ભૂદેવ કહેવામાં આવે છે, પૃથ્વી પરનો દેવ કહેવામાં આવે છે, એટલે બ્રહ્મદેવ કહેવામાં. અને બ્રાહ્મણનું કામ છે કે તમને સામાન્ય માણસને આત્માથી પરમાત્મા થવાનો એક, એટલે ફરીથી એ જ વસ્તુ કે મોક્ષ લેવા માટે જે મનુષ્યનો જન્મ થાય છે ત્યાંથી એને મોક્ષ લેવા માટે જે એડવાઇસ આપવાની છે ને, કે તમારી જોડે સલાહ ક્યાંક અટકો તો કોણ આવશે પૃથ્વી ઉપર? ભગવાન જોડે તો ડિસ્કશન થઈ ગયું ને, ચલો મનુષ્ય જન્મ પણ મળી ગયો, તો તમારી જોડે મદદમાં કોણ આવશે? મદદમાં કોઈ તો આવવું જોઈએ ને. કોઈ વસ્તુ ભૂલી ગયા, ખબર નથી, તો કોણ આવશે? તો કે પૃથ્વી ઉપર તમને ભૂદેવ મળશે ને, તમને સલાહ સૂચન આપે ને એમ તમે કરજો. એટલે બ્રાહ્મણ એટલે તમને મોક્ષ લેવામાં, પૃથ્વી પર જન્મ લીધા પછી મોક્ષ લેવામાં જે તે બી તકલીફ પડે છે ને ત્યાં ધર્મ કરવું છે ત્યાં તમને માર્ગદર્શન કોણ કરશે? તમને બ્રાહ્મણ કરશે. અને એની પાસે રાઈટ છે જન્માક્ષર જોવા, એ જજમેન્ટ એ લગાવે. દરેક બ્રાહ્મણની પાસે ગોડ ગિફ્ટ છે બાય ડિફોલ્ટ. એવું નથી કે હું એકલો જ બહુ જબરજસ્ત ચમત્કારી છું કે જાદુગર છું. હું કોઈ જાદુગર નથી. દરેક બ્રાહ્મણની પાસે એટલો બધો પાવર છે, પણ એ પોતે સમજે તો. પોતે શાસ્ત્રના નિયમો અમારે પણ એટલા જ વધારે ફોલો કરવા પડે. એટલે સાથે સાથે મારે એ પણ જાણવું છે કે દાન અને દક્ષિણાનું મહત્વ. દાન અને દક્ષિણા, હાજી, એક સારો ટોપિક કહી શકાય ને, કે લોકોને એકચ્યુઅલી જોડે બોલતા હોય છે કે દાન દક્ષિણા કરો, દાન દક્ષિણા કરો, પણ બેની વચ્ચે એક આસમાન જમીનનો ફરક છે એવું હું કહીશ.
કે દાન એક એવી વસ્તુ છે કે તમે ગમે તે વ્યક્તિને કરી શકો, હમ. પણ દાનના નિયમો પણ છે. આપણે પહેલા દાનની વાત કરીએ. હમ. તો દાન છે ને તમે કોઈ પણ વ્યક્તિને કરી શકો. હમ. એ દાન તમારે કરે એક હાથથી કરીને બીજા હાથે ખબર ન પડવી જોઈએ, એને દાન કહેવાય, એનું ફળ મળે. હમ. સમજો કે કોઈ એક વ્યક્તિ છે, હમ. એના ફાધરની પાછળ 2000 લોકોને ખવડાવી દે છે, હમ. પણ એ ફેસબુક પર ને બધી જગ્યાએ આખા ગામમાં કહેતો ફરે કે મારા બાપા, મારા પિતાશ્રી ગયા, એના પાછળ મેં 2000 લોકોને ખવડાવ્યું. પછી એમ થાય કે એની પાછળ આપણા શાસ્ત્રમાં, હિન્દુ શાસ્ત્રના નિયમો અનુસાર ઘણું બધું દાન લખેલું છે, કે ગૌદાન, આ તે, એ બધું તો કર્મ છે, ગરુડ પુરાણની અંદર લખેલું છે. એ પ્રમાણે તમે કરો છો, એ તમારી એક ગરુડ પુરાણના આસારે કરી રહ્યા છો. પણ દાન એવી વસ્તુ છે કે કોઈને કીધા વગર કરીએ ને તો ગુપ્ત એનું દાન. ફળ તમને મળે. કે ગરુડ પુરાણની અંદર જ ઉલ્લેખ છે કે જ્યારે મનુષ્ય એક શરીર છોડી અને યમલોકમાં પોતાના કર્મોના હિસાબ પર જાય છે, ત્યારે એને એ રસ્તા ઉપર જવા માટે જે રસ્તામાં તકલીફ ન પડે એના માટે જીવનમાં એક વખત એણે ઓઢવાનું એક ગાદલું, ઓશિકા, આ બધી વસ્તુ કોઈને કીધા વગર જીવનમાં એક વખત દાન દીધેલી હોય ને તો એ રસ્તામાં એને તકલીફ ના પડે. આ ગરુડ પુરાણ કહે છે ગુપ્ત દાન. ગુપ્ત દાન. અને એના માટે જ પછી આપણે જે 13માના દિવસે જે સજ્જા ભરવાની છે ને, એ એવું છે કે પિતાશ્રીની પાછળ આ દાન આપીએ ને તો એને Actual આ meaning રસ્તામાં છે. તકલીફ ના પડે. તો એક જસ્ટિફિકેશન છે હમ. કે ચલો એમને નથી થયું તો કંઈ વાંધો નહીં, આપણે કરી લઈએ, તો એમને રસ્તામાં તકલીફ ન પડે, એ આપણો ભાવ છે. હમ. પછી તમે કોઈ ઘરડા ઘરમાં જમાડો છો, કે કોઈ પણ જરૂરિયાતવાળી વ્યક્તિને તમે ફકીરને કે ગરીબને કે કંઈને કંઈ આપો છો, તો એ બી વસ્તુ તમારે તમારા પૂરતી રાખવાની, તો એનું ફળ મળશે. અગર તમે એને કહો છો તો તમારું ફળ પૂર્ણ થઈ જાય છે. એને તમે માર્કેટિંગ તરીકે લીધું એમ. હમ. એટલે તમે જે કર્મ કરો છો દાન, એ તો કંઈ નથી. કે સમજો કે તમે 100 માણસોને ખવડાવી દીધું, કે તમે કોઈ જરૂરિયાતવાળાને પૈસા આપ્યા, પણ એનાથી બી સૌથી મોટું દાન એ છે કે તમારા ઘરની અંદર જરૂરિયાતવાળો વ્યક્તિ છે અને એ તમને કહી નથી શકતો. કાકા બાપાનો દીકરો હોય અને થોડોક નબળી પરિસ્થિતિનો હોય આર્થિક રીતે, અને જો તમે એને પૈસાની જરૂર છે પણ એને કન્ફર્મ જ છે કે એ તમને તમારી જોડે આવશે ને તમે એમને નહીં આપો, એને એવો વિશ્વાસ છે, તમને નહીં કહી શકે કે મોટા ભાઈ પૈસા નહીં આપે, પણ જો તમે રાજી ખુશીથી, એવું નહીં કે અમુક એમાઉન્ટ, તમે તમારી આર્થિક પરિસ્થિતિ અને તમારી સોર્સ ઓફ ઇન્કમના આધારે જો તમે એને મદદ કરો છો, તો એનાથી મોટું બીજું દાન કોઈ છે નહીં. અને એ બી પાછું બીજા કોઈને કહેવાનું નહીં કે મેં આને મદદ કરી. નહીંતર એનો ઈગો થાય ને કે યાર મારે બધાને કીધું ભાઈએ કે મારે પૈસાની જરૂર હતી ને આપે. એ કઈ કામનું નહીં. એ કઈ કામનું નહીં ને, દેખાડો શું કામ કરો. અને દક્ષિણા? દક્ષિણા દાન છે ને તમે કોઈ બી વસ્તુ ના આપી શકો. દક્ષિણા માત્ર બ્રાહ્મણ અધિકારી છે. કે જે બી બ્રાહ્મણો, જે ભૂદેવો તમારા આગલા જન્મના જે પણ કોઈ દોષ લાગ્યા હોય, એટલે કેવું છે કે દક્ષિણા પણ ક્યારે અધિકારી થાય કે સમજો કે દરેક બ્રાહ્મણને દક્ષિણા લેવાનો અધિકાર છે. પણ કઈ રીતે? બ્રાહ્મણનું કર્મ શું છે? બ્રાહ્મણ શું કરે છે? કે પૂજા પાઠ ને એ બધું કરે છે, એ કંઈ ખોટી વસ્તુ નથી, એ 100% સાચી વસ્તુ. એટલે મારી કહેવાનો મતલબ એમ કે જો તમારી એક 4 વ્હીલર હોય અને એની બેટરી, તમે ગાડી ચાલુ થઈ જાય ને એટલે બેટરી ઓટોમેટિક ચાર્જ થતી હોય, ગાડી ચાલે એટલે બેટરી ચાર્જ થાય. એ રીતે સામાન્ય માણસે રોજે રોજ આપણા શાસ્ત્રના નિયમ તો ફોલો કરવાના જ છે, પણ કદાચ બેટરી ઉતરી જાય ત્યારે તમારે શું કરવું પડે? જમ્પરવાળાને બોલાવવો પડે કે બીજી બેટરી લઈને આવે, બીજી બેટરી અડાડે અને તમારી ગાડી ચાલુ થાય, રિચાર્જ થાય બેટરી. તો બ્રાહ્મણનું કામ આ છે. તો એ જે પૂજા પાઠ કરે છે અને તમને એક જમ્પરનું કામ કરે છે કે એક્સ્ટ્રા પાવર આપી તમે એ સત્કર્મ કરશો ભગવાનનું, તમને રસ્તો બતાવે. એનું કામ મીડિયેટરનું છે, એની જવાબદારી નથી. તમે જે ભાવ રાખીને ભક્તિ કરશો એ ભાવનું ફળ તમને મળવાનું. બ્રાહ્મણની કોઈ જવાબદારી નથી કે તમને એનું ફળ મળે, ગેરંટી આપે. અને બ્રાહ્મણે ગેરંટી લેવી એ ના જોઈએ અને આપવી એ ના જોઈએ, પણ એની કર્મની બદલીમાં તમે એને પૈસા આપો છો, એ દક્ષિણા.
બ્રાહ્મણને દક્ષિણા આપવાની અધિકાર નથી, નક્કી કરવાનો અધિકાર નથી, પણ તમારી જવાબદારી એટલી આવે કે બ્રાહ્મણને દુઃખ ન થાય એટલા પૈસા આપવા પડે, કાં તો એટલું એને અન્નદાન કરવું પડે, વસ્ત્રદાન કરવું પડે. તો આ બધી વસ્તુ દક્ષિણા ખાલી અને ખાલી બ્રાહ્મણ લઈ શકે. ઓકે, આપણે આગળ દિનચર્યાની વાત કરી, તો મારે એ જાણવું છે, શું દરેક વ્યક્તિને સવારમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જ જોઈએ? અને જળ અર્પણ આપણે કરીએ છીએ તો એમની પાછળનું મહત્વ? સૂર્યદેવ જે છે, તમે કહેવાય ને કે પૃથ્વીની બહાર એક જ દેવ એવો છે કે જેને તમે નરી આંખે જોઈ શકો છો, પછી ચંદ્રદેવ આવે, પણ જે નિયમિત સ્વરૂપે એક જ ટાઈમે રોજ સવાર ત્યારે પડે, કે નિયમિત સ્વરૂપે જ્યારથી પૃથ્વી છે ત્યારથી સૂર્યદેવ ચોક્કસપણે એક પણ દિવસની રજા રાખ્યા વગર આવે છે. જેટલા બી પૃથ્વી ઉપર મનુષ્યો છે કે જેટલા પણ આ આકાશ મંડળની અંદર છે, એ લોકોને પ્રોપર સૂર્યમંડળની અંદર જેટલા બી ગ્રહો છે એને એમની જરૂરિયાત પ્રમાણે સૂર્યપ્રકાશ આપે છે, જેનાથી પોઝિટિવિટી આવે એ જે તે ગ્રહ ઉપર કે જે તે જગ્યા ઉપર. પૃથ્વીની વાત કરીએ તો સૂર્યને ગ્રહોનો રાજા તરીકે કહેવામાં આવે છે, જ્યોતિષશાસ્ત્રમાં એને ગણવામાં આવે છે. તો જે સૂર્યને ઉગતા સૂરજને આપણે જળ ચડાવીએ, ઉગતા સૂરજને, કે જે સૂર્યદેવને આપણે નરી આંખે જોઈ શકીએ, એવા સૂર્યને જળ ચડાવવાથી ફાયદો થાય. અને શું ફાયદો થાય? કે સૂર્ય છે એ તમને સાચી નીતિના પૈસા આપે. નીતિના પૈસા આપે એટલે તમે નીતિબદ્ધ થાઓ, સિદ્ધાંતોને ફોલો કરો, તમે એ કરો એટલે સૂર્યદેવ તમને સાચા પૈસા આપે. એ પૈસાથી તમારા પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે વધે ને વધે. તેજ વધે. સાથે સાથે તમારા ઘરની અંદર કોઈ પણ જાતની તકલીફો આવવાની બધી બંધ થઈ જાય અને એનું સોલ્યુશન મળે. પણ એક વસ્તુ 100% જરૂર છે ધ્યાન રાખવાની, કે હમણાં એકચ્યુઅલી આ જ વસ્તુ 2 દિવસ પહેલા મારી પાસે એક ઇન્સિડન્ટ બી બન્યો, પણ એ પછી વાત કરું. પણ સૂર્યદેવને જળ ચડાવ્યા પછી એના છાંટા તમારા પગ ઉપર ન પડવા જોઈએ. ઓકે, આ એક ધ્યાન રાખવાની વસ્તુ છે. એની પાછળની વસ્તુ શું છે કે તમે જે કરો છો ને એની વેલ્યુ વધારવાની વાત, વેલ્યુ સમજવાની વાત છે. કે સૂર્યને જળ ચડાવ્યા પછી એ અમૃત થઈ ગયો, એ પ્રસાદ છે. આપણે પ્રસાદને પગ ઉપર ન પડે. એટલે જે ઋષિમુનિઓને, જે મહાઋષિઓને, જે સંતો હતા ને, એ લોકો નદીમાં અડધા કમર સુધી નદીમાં જતા રહે ને પછી સૂર્યને અર્ધ અર્પણ કરતા રહે. એનો નિયમ એ હતો કે જે અમૃત છે એ પગમાં ના પડે, એટલે એનો અનાદર ના થાય. હું એટલું જ કહીશ કે ભક્તિ 2 મિનિટ કરો, બહુ શાંતિથી કરો. સૂર્યને જળ ચડાવવું હોય ને તો બહુ શાંતિથી સૂર્યને જળ ચડાવો. એની અંદરથી જે કિરણ અને નરી આંખે જે દેખાય, કે સૂર્ય ઉદય થાય એના 10 થી 15 મિનિટ સુધી તમે સૂર્યને જળ ચડાવી આમ નરી આંખે દેખી શકશો. નહીંતર શું થશે, તમારી આંખ બંધ થઈ જશે. અત્યારે આપણે બંને વાત કરીએ છીએ કે દર્શકો આપણને જોવે છે, ત્યારે આઈ કોન્ટેક્ટ થાય છે ત્યારે એમને મજા આવે છે વાત કરવાની. ત્યારે ભગવાનના મંદિરે જઈએ ત્યારે પણ આ બી વસ્તુ સાથે જ છે કે ભગવાનના મંદિરમાં જઈને લોકો આંખ બંધ કરીને આમ કરે, પણ આંખ ખુલ્લી રાખો ને, ઘરેથી જોવા તો આયા છો. જ્યારે તમે ઘરેથી એમને યાદ કરો છો ત્યારે આંખ બંધ કરશો ત્યારે એ મૂર્તિ તમારા મોઢામાં આવી જશે, મીન્સ તમારા ફેસની સામે આવી જશે. અર્ચન કરો ત્યારે. પણ વાત એક જ છે કે જ્યારે ભગવાનની જોડે સામેથી વાત કરવા જઈ રહ્યા છો, કે મંદિરમાં જાઓ છો, કે સૂર્યની સામે ઊભા રહો છો, ત્યારે આઈ કોન્ટેક્ટ કરો. અને આઈ કોન્ટેક્ટ થાય ત્યારે જળ ચડાવ્યું હોય ત્યારે જ કામનું છે. પછી 9 વાગ્યા પછી આખું ટેન્કર એમની બાજુ પાણીનું ટેન્કર ચડાવી દેશું ને તો બી એટલો ફાયદો નહીં થાય જેટલો પેલો થશે. બીજું એક રીઝન સાયન્ટિફિક એ બી છે કે સવારનો સૂર્યના કિરણો એ તમારા શરીરની અંદર પડે અને એની અંદરથી તમારી રોગ પ્રતિકારક શક્તિઓ વધે. આ સાયન્ટિફિકલી કે સૂર્યને જળ ચડાવવાના કેટલા ફાયદા છે. તમારી અંદર કોઈ પણ નેગેટિવિટી હોય એનો નાશ થાય. જો તમને વિશ્વાસ હોય અને પ્રોપર તરીકાથી જો તમારે સવારમાં સૂર્યની સામે 15 મિનિટ 20 મિનિટ કાઢો 6 થી 8 મહિના સુધી, તો સાહેબ દુનિયાનો મોટામાં મોટો રોગ હોય ને સૂર્ય મટાડી શકે. એની અંદર એટલી તાકાત છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ગ્રહોના રાજા છે અને એની અંદર પાવર છે. બસ હું એટલું જ કહીશ કે સવારમાં વહેલા ઉગતા સૂરજને પૂજો તો ફાયદો થશે. આજના પોડકાસ્ટમાં બહુ જ સુંદર મજાની ટોક થઈ. તો શું કહેવું છે અમારા દર્શક મિત્રોને?
મારું તરફ. બસ એક જ વાત છે કે આપણે આજે તો એટલી એક મનુષ્ય જીવનમાં શું કરવું જોઈએ દિનચર્યા વિશે સિમ્પલ. વાત કરી. અને એક બીજી પણ સલાહ એવી છે કે અત્યારે પરિવારના દરેક લોકોએ આ વસ્તુ ફોલો કરવાની છે જો સુખી થવું છે તો. હું કોઈને એવું નથી કે આ મારો પોતાનો નિયમ, આ શાસ્ત્રનો નિયમ, આપણા હિન્દુ શાસ્ત્રના નિયમ છે કે જીવન જીવવાની રીત આ છે. અને હિન્દુ શાસ્ત્ર આ પૃથ્વી છે ને ત્યારથી છે, જ્યારે કોઈ ધર્મ નહોતો ત્યારથી આપણું હિન્દુ શાસ્ત્ર બહુ જૂનું છે, જે સિદ્ધ છે. સનાતન ધર્મ ત્યારથી છે, બરાબર ને. તો હું મારું ઘરનું કંઈ નથી કહેતો, અને આ અનુભવ છે. હું નહોતો કરતો ત્યારે મને તકલીફ પડતી હતી. હું પણ ઘણા બધા પ્રોબ્લેમ્સમાંથી નીકળ્યો છું. અને મારી સાથે લોકોને મેં જોયા છે. આજથી ઘણા બધા લોકો મારી જોડે સોલ્યુશન્સ લેવા આવે છે. મારી પાસે અત્યારે ટાઈમ નથી હોતો. અને વધારે લોકોની સુધી મારી એવી એક જ ઈચ્છા છે કે આપણે સત્કર્મ મલ્ટિપલ કરીએ. ફળ ભગવાન ડિસાઈડ કરશે, પણ વધારેમાં વધારે લોકો આ વસ્તુ સાંભળે અને ફોલો કરતા થાય ત્યારે આપણે કંઈક કરી શકીશું. સારા કર્મ કરવા એ તો આપણા હાથમાં છે ને. સારા કર્મ તો આપણા હાથમાં છે, એ આપણે ડિસાઈડ કરી શકીએ છીએ કે આપણે કરવું. એટલે બસ એક જ કે વધારેમાં વધારે લોકો જોડાય, આપણો લાભ લે, આપણને સબસ્ક્રાઈબ કરે, વ્યુઅર કરે, એ લાઈક કરે. એમાં એ બધું ભગવાન નક્કી કરશે. એનાથી કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ ભગવાનને ખબર પડે છે. બરાબર, લોકોને સારું લાગતું હશે તો કરશે, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. રિઝલ્ટની હું આશા શું કામ રાખું? ફળની ચિંતા નહીં કરો, ફળ મારો ભગવાન આપશે, મને કોઈ ટેન્શન કરતા રહો. નથી. એટલે વાત એક જ છે કે આપણે દિનચર્યા કરી. મેસેજ એક છે કે પોતાના જે બાળકો છે ને એ લોકોને પણ એવી જ આદત પાડો કે સમજો કે નવજાત શિશુ હોય છે તો મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે નવજાત શિશુને બી 10 વાગ્યા પછી સ્નાન કરાવે. પણ એને જન્મથી આદત એવી પાડો ને કે તમે 7, 7:30 એને નવડાવી દો તો એ કોઈ બીમાર જ નહીં પડે. ઘણા બધા દીકરી નાના બચ્ચાઓ હોય, એ લોકો બહુ બીમાર રહેતા. એનું સોલ્યુશન જ એ છે કે એને પવિત્ર કરી દો ને. અને એક વખત તમને આદત પડી ગઈ ને, તમે પોતે આ વસ્તુ 1 મહિનો 2 મહિના કરી દેશો ને તો તમને મજા આવશે, બહુ મજા આવશે. આ બધી આનંદની વાત ક્યારે આવે? આનંદ કે પર્ટિક્યુલર તમે જાતે ફોલો કરશો તો તમને અનુભવ થશે. આખો પોડકાસ્ટ આપણો સાંભળવામાં બધાને મજા આવશે, પણ એને ફોલો કરશો ને આનંદ જે મળશે પોઝિટિવિટીની, એ વસ્તુ તો એ વ્યક્તિ પોતે જ કદાચ મને બી નહીં કહી શકે કે મને કેટલી મજા આવે. 100%. પણ એ અનુભવ, આનંદનો અનુભવ એ જ કરી શકશે. બાકી બધું ઘણું બધું છે, સમયની મર્યાદા છે. મારી ટીમ વતી હું ખાલી એટલું જ કહીશ કે તમે આજે આવ્યા, અમારા સ્ટુડિયોના મહેમાન બન્યા, એ માટે ખૂબ 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 તમારો આભાર. આભારમાં તો એવું છે ભાઈ કે તમારી કુળદેવી હોય, આ બધાની કુળદેવી હોય, મારી કુળદેવી હોય, એની મરજી હોય તો આ બધું થાય. બાકી કંઈ શક્ય છે નહીં. જી 100%. બરાબર. અને આપણા બધાના મરજી વગર કાંઈ જ નથી આપણે થતું. બધા એક કઠપુતલી જ છીએ. બરાબર. આપણા બધાના જન્મના સમયથી નક્કી હોય કે આજે આપણે આ બેસીને આજે આ કરવાનું. આ મુદ્દા પર ઈધર ચર્ચા આજે કરીશું. મને 38 વર્ષ થયા, તમને આટલા વર્ષ થયા. કેમ આજે આટલા વર્ષો સુધી નહીં? આજે જ કેમ? આજે જ. હું પોતે ફેસબુક, સોશિયલ મીડિયા, કોઈ પણ જગ્યા ઉપર, અને વોટ્સઅપ હું યુઝ કરું એનો મતલબ એ મારી જરૂરિયાત છે એટલે. બાકી એ બી યુઝ ન કરું. મારી અત્યારે જે સોશિયલ મીડિયાની વસ્તુ છે, હું કોઈ જગ્યાએ હજી સુધી મેં એકેવાર એકાઉન્ટ ખોલીને જોયા નથી કે એમાં શું પોસ્ટ થાય છે, શું નહીં. ટીમ છે, એ લોકો કરે છે. once again ફરીવાર ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. જય ગણેશ. જય ગણેશ.